सततानुषक्तान् शेषः काय प्रसृतान् शेषान् औत्सुक्यमोहा रतिदान् जगान यो पूर्ववैद्या नमोस्तु तस्मै यो पूर्ववैद्या नमोस्तु तस्मै। ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ભગવાન વિષ્ણુ, ભગવાન ધન્વંતરીની આખી જે પરંપરા છે, દક્ષા પ્રજાપતિ, ઇન્દ્ર, અશ્વિની કુમારો, આત્રેય, ભારદ્વાજ, ચરક, તો આ બધા ગુરુઓને આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે એ નિમિત્તે પ્રણામ, સાષ્ટાંગ દંડવત કરીએ, સાથે સાથે પ્રાર્થના પણ કરીએ કે આપણને આશીર્વાદ આપે કે આપણી અભિરુચિ, જીવન કેમ જીવવું, જીવન જીવવા માટેની વિદ્યાઓ, આયુર્વેદ વગેરેમાં રુચિ ઉત્પન્ન થાય, બુદ્ધિ અને સ્મૃતિ દ્વારા ગ્રહણ કરી શકીએ અને આનો પ્રસાર પ્રચાર સમાજમાં ફેલાવવા માટે આપણને શક્તિ આપે, એવી બધા ગુરુઓને આપણે પ્રાર્થના કરીએ છીએ અને જે કંઈ આપણી વર્ષ દરમિયાન ભૂલો થઈ હોય એની માફી પણ માગીએ છીએ. નિર્મળપણું, નિરહંકારીપણું એવા ગુણોનો વિકાસ થાય, બુદ્ધિ, સ્મૃતિ તેજસ્વી થાય, શાર્પનેસ આવે, તો જેના પરિણામે ધારણ કરેલું જ્ઞાન લાંબો સમય સુધી ટકે અને વિવેક બુદ્ધિ જન્મે, એવી પ્રાર્થના. જય ધન્વંતરી. અષ્ટાંગ હૃદય એવું આપણા આયુર્વેદમાં કહી શકાય કે હજારો ગ્રંથો છે, હજારો ગ્રંથો છે, પુસ્તકો છે, એક એક ઉપર અનેક ટીકાઓ લખાણી. જેવી રીતે ગીતા ઉપર ટીકા ઘણા બધાએ લખી છે, એમ અષ્ટાંગ હૃદય હોય, ચરક સંહિતા હોય, સુશ્રુત સંહિતા હોય, દરેક ઉપર અનેક ટીકાઓ લખાણી છે અનેક જ્ઞાનીઓ દ્વારા. તો એટલું વિશાળ જ્ઞાન છે કે આ જન્મમાં આ જ્ઞાન આ અલ્પાયુમાં તો શક્ય જ નથી કે આપણે પામી શકીએ. આ અલ્પાયુમાં પહેલા તો 10,000 વર્ષ ને લાખ ને 10,000 લાખ વર્ષની જે આયુષ, તો એમાં ઋષિ મુનિઓ બધું કામ કરી શકતા હતા. સાધના કરી શકે, વિદ્યા મેળવી શકે, યોગ સાધના કરી શકે, સમાજનું બધું થાય. પણ આટલા અલ્પ આયુષ્યમાં, અલ્પ સ્મૃતિમાં આટલું મોટું જ્ઞાન કેમ મેળવવું, એ આપણા જેવા પામર, અલ્પ બુદ્ધિવાળા ને અલ્પ સ્મૃતિવાળાની એક પ્રશ્ન હોય કે આ કેમ મેળવવું, કેમ યાદ રાખવું, કેમ શીખવું. અને આપણી ધીરજ પણ, ઋષિ મુનિને તો ધીરજ બે હદ હતી કે કદાચ 1000 જન્મ આ વિદ્યામાં લાગે તો કાંઈ વાંધો જ નહીં, કારણ કે ચાલવામાં જ મજા છે, ઋષિ એમને ખબર છે. જ્યારે આપણે તો અધીરા બાળક જેવા કે આપણામાં ધીરજ નથી, જલ્દી શીખી લે, જલ્દી શીખી લે, જલ્દી આવડી જાય. તો એવી માસ્ટર કી કઈ છે કે જેના કારણે આપણને ઓછા સમયમાં, ઓછી બુદ્ધિમાં, ઓછી યાદ શક્તિમાં આટલું બધું આવડી જાય.
આપણી ચિંતા આ બધા ઋષિમુનિઓ કરી લાખો શ્લોક જેમાં હતા એને 1,00,000 શ્લોકમાં આયુર્વેદ બનાવ્યો. એ 1,00,000ને ટુકડાઓતા કરાવતા ચરક અને સુશ્રુત નાના એવા ગ્રંથ બન્યા. એને નાનો કરતા અષ્ટાંગહૃદય એના કરતા પણ નાનો થયો. એને નાનો કરતા અષ્ટાંગહૃદયમાં વાઘભટજી હતો. એક અધ્યાયનું પહેલા અધ્યાયનું જો પૂરેપૂરું અધ્યયન કરી લેવામાં આવે સૂત્રસ્થાન અને સૂત્રસ્થાનમાં પણ પહેલા અધ્યાયનું, તો બધા સિદ્ધાંતો આપણને આવડી જાય. અને સિદ્ધાંતો આવડી જાય પછી તો બધું જ્ઞાન માત્ર ગોઠવવાનું રહે. દાખલા તરીકે એમ કહેવામાં આવે કે શરીરમાં કમરનો દુખાવો છે. આ કમરનો દુખાવો ચલ ગુણને કારણે છે. અતિ ચલ કર્યું એના પરિણામે ચલ ગુણને કારણે દુખાવો થયો. અને સિદ્ધાંતમાં એવું કહેવામાં આવ્યું કે ચલનું વિરોધી સ્થિર, અને આપણે સ્થિર ગુણ ધારણ કરીએ તો ચલ ગુણ ઓછો થઈ જાય ને કમર મટી જાય. આટલું સરળ આપણને આમાં શીખવાડવામાં આવ્યું છે કે મંદ ગુણને ગુરુ ગુણને ધારણ કરવાને કારણે કફની વૃદ્ધિ થાય, શ્વાસકાશની વૃદ્ધિ થાય, મેદની વૃદ્ધિ થાય, આળસની વૃદ્ધિ થાય, મોહ પ્રમાદની વૃદ્ધિ થાય. તો મંદ અને સ્થિર એનો વિરોધી ગુણ એનું સેવન કરવામાં આવે તો બધા હજારો લક્ષણો વાળા જે રોગો છે એ બધા દૂર થઈ જાય. તો સાગર ને ગાગરમાં, ગાગર ને ટબુડીમાં, ટબુડી ને બિંદુમાં એક લાવવાની એક આ સિસ્ટમ છે. અને એ સિસ્ટમનું પાન આપણે કરી રહ્યા છીએ કે આવડો મોટો સાગર એને ગાગરમાં લીધો, ગાગરને ટબુડીમાં લીધું, એ ટબુડીને બુંદમાં લીધું. એક બુંદ તો પી શકીએ કે ન પી શકીએ? તો એક બુંદને પીતા આવડવું જોઈએ કે એ બુંદના બંધારણ, એના ગુણધર્મો, એનું જો જ્ઞાન હોય તો જે એક બુંદનું છે એ જ ટબુડીનું, એ જ લોટાનું, ગાગરનું, દરિયાનું, સમુદ્રનું. એમ અત્યારે આપણે ઓછામાં ઓછા સમયમાં ઓછામાં ઓછા સ્મૃતિ હોવા છતાં પણ યાદ રાખવા માટેની જે સિસ્ટમ રીત છે એમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. અને એમાં ઔષધ તમે જોવો તો ખરા, અષ્ટાંગ હૃદયનું સૂત્રસ્થાનનું પહેલો અધ્યાયનું એક સૂત્ર પૂરેપૂરી ચિકિત્સા બતાવી દે છે. ખાલી એક સૂત્ર, કોઈ પણ સૂત્ર લઈ લો, વાયુ પિત્તમ કપશ્ચેતી ત્રયોદવ યોગ, પૂરેપૂરું 3 દોષ એની સિવાય કાંઈ નથી. 3 દોષ ઉપર કામ કરો તમામ રોગો મટી જાય. કોઈ પણ શ્લોક લઈ લો, રસા સ્વાદ અમ્લ લવણ તિક્ત ઉષ્ણ કષાયકા, આ 6 રસ એના સિવાય કોઈ રસ નથી. તત્રાદ્યા મારુતમ જ્ઞંતે ત્રયસ્તિક્તા દય કફમ કષાય તિક્ત મધુરાહ પિત્ત મન્યતો કુર્વતે, આખી સારવાર આપી દીધી. તો દરેક સૂત્રમાં પૂરેપૂરી સારવાર, પૂરેપૂરું જ્ઞાન આપણને મળી જાય એવા સૂત્રો છે. એ સૂત્રમાં જેવી રીતે બારી ખોલી અને ખાલી મોઢાથી પૂરા વિશ્વનું દર્શન કરી શકાય, એના માટે કઈ 5મા માળેથી કૂદકો મારવાની જરૂર નથી. ખાલી મોઢું બારીમાં રાખવાથી દુનિયાનું દર્શન થાય. એવી રીતે આમાં દરેક સૂત્રોને સમજવાથી પૂરેપૂરો આયુર્વેદ સમજાઈ જવાનું છે. આપણને ખબર પણ નહીં પડે. આપણા મનમાં એમ હશે કે આપણે આયુર્વેદ શીખીએ છીએ, આયુર્વેદ આપણને શીખીએ છીએ. મનમાં એવો ભાવ હશે, એક આયુર્વેદ આવડી ગયું હશે,
જીવતા આવડી ગયું હશે, ગુણધર્મો આપણને આવડી ગયા હશે, આપણી વાતોથી દર્દી હાજા થવા માંડે, આ ઘટના ઘટશે તમને ખબર પણ નહીં પડે. જેવી રીતે બાળ અવસ્થામાંથી યુવાનને વૃદ્ધમાં પ્રવેશતા ખબર નથી પડતી, એક ધીમી ગતિમાં ઓટોમેટિક પછીની એક અવસ્થા આવે છે, એમ અહીંયા વિદ્યાર્થી અવસ્થામાંથી જિજ્ઞાસુ અવસ્થામાં ધીમે 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 ક્યારે આપણે એ વિદ્યામાં પારંગત થઈ જઈએ આપણને ખુદને ખબર નહીં પડે. એનું મીટર શું? આપણે આ વિદ્યાની અંદર પ્રવેશ કર્યો છે અને આપણે એને લાયક છીએ, પાત્ર છીએ, તો એનું પહેલું લક્ષણ જિજ્ઞાસા, તત્પરતા, નિર્મળતા, નિરહંકારિતા અને સાતત્ય. આટલા લક્ષણો આપણામાં હોય અને ક્યાંય પણ આયુર્વેદની વાત થતી હોય તો તત્પરતા, આપણે 1000 કામ મૂકીને કામમાં લાગી જાય, શીખવા માટે, સાંભળવા માટે. આ તત્પરતા. તો આ આપણી પાત્રતા છે. હવે જ્ઞાન અંદર ઉતરું, આપણામાં પ્રવેશ કર્યું એમ કેમ ખબર પડે? આપણને તો ઘણું બધું ખોપરામાં આવ્યું છે. જે પાત્રમાં પાણી છે, પાણી જેવા પાત્રમાં ભરો એવા ગુણ પાણીના બદલાય. ઘી તેલને પાત્ર બદલે એટલે એના ગુણો, પાત્રના ગુણો એમાં ભળે. પાત્રમાં, પાત્ર પ્રમાણે. એના કરતાં થોડું ઊંધું તમે જો, ગરમ પાણી છે તો ઠંડુ હોનાનું પાત્ર હોય તો એ ગરમ થાય, ચાંદીનું હોય તો એ ગરમ થાય, બધા ગરમ થાય. તો સામે પાત્રની તાસીર પણ બદલી નાખે છે. તો આ વિદ્યા આપણામાં પ્રવેશ કરે તો એના પ્રમાણ શું? કે ભાઈ આપણને આયુર્વેદ, જો આ ઘટના ઘટશે આપણને ખબર નહીં પડે, પણ આપણે અહીંથી ચાલી અને નાગપુર જતા હોય તો કમસે કમ એટલી ખબર પડવી જોઈએ કે આના પછી આ ગામ આવે, આના પછી આ ગામ આવે, આના પછી આ ગામ આવે. તો આપણે કેટલું ચાલ્યા એ ખબર પડે, કેટલું બાકી છે એ ખબર પડે, ભૂલા નથી પડે એટલું ખબર પડે. એમ હું તમને કહું, જો એની ખબર હોય તો આપણે જે ચાલીએ છીએ બરાબર છે, આપણી પાત્રતા છે, અને આ વિદ્યા આપણામાં પ્રવેશ કરી રહી છે. પ્રવેશ કરી રહી હોય પછી જમાવટ કરે, અંદર પોતાનું ઘર બનાવી દે. તેના લક્ષણો. જ્યારે આ વિદ્યામાં જિજ્ઞાસા થવા માંડે ત્યારે આપણે કીધું એવા વિદ્યાર્થીના લક્ષણો આવે. પછી વિદ્યાનો અભ્યાસ ચાલુ થાય એટલે આપણા શરીરમાં, મનના વિચારમાં બદલાવ ચાલુ થાય. આ વિદ્યાનો પ્રભાવ છે. આપણા વર્તનમાં, આપણા વિચારમાં અને શરીરમાં, ત્રણમાં પરિવર્તન આવે. જે પરિવર્તન આપણે ઘણા સમયથી ઝંખતા હોય, આપણે ન કરી શક્યા હોય, પણ વિદ્યાએ અંદર પ્રવેશ કરેલો ઓટોમેટિક પરિવર્તન આવે. એમાં આપણે અહંકાર કરવાની જરૂર નથી કે મેં મારી આ ટેવ બદલી. એમાં આપણે મહાન નથી, આ વિદ્યા મહાન છે, કારણ કે એનો પ્રભાવ છે. અને આ પરંપરાએ આખે અનુભવી કર્યો છે અને આપણને કીધું છે કે આ અંદર આવે એટલે આવું થાય. સત્વગુણ બાજુ આપણી ગતિ થાય, ધીરજ અને વિશ્વાસ કેળવાય, સંતોષ ને સમાધાનની ભૂમિકા આવવા માંડે, સ્થિરતા ધારણ થવા માંડે. આવા ગુણો હોવા છતાંય જિજ્ઞાસા વધતી જાય. આ પહેલું પગથિયું. બીજું પગથિયું કે આપણામાં વિદ્યા ધારણ છે, એમનું ઘર બનાવ્યું છે, તો એની અસર સીધી આજુબાજુના આપણા પર્યાવરણમાં પડે.
પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ ઘર પાડોશી દર્દી સગાવાલા આ બધામાં આ વિદ્યાની અસર થાય અને ધીમે 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 કરતા આપણે બોલીએ કે ન બોલીએ આપણું વર્તન આપણો ભાવ આપણા કાર્યો આ બધું કામ કરવા માંડે અને વિદ્યા પોતે પોતાની રીતે દોડવા માંડે. એટલે આ એના મીટર છે કે જ્યારે જ્યારે આપણામાં આ ઘટના ઘટે ત્યારે આનંદિત થવાનું કે આમાંથી પસાર થવાના જ છીએ બધા, પણ જ્યારે જેને ઘટના ઘટે ત્યારે આનંદિત થવાનું, અહોભાવ માનવાનું અને સાચા અર્થમાં આ જે ગુરુ પરંપરા છે એને પ્રવેશ કર્યો એવું કહેવાય. ગુરુ પૂર્ણિમા દિવસે એટલું વાત ચોક્કસ કરી શકાય કે મનથી ધારી લે કે ભાઈ આ કોની ભાઈ મારા ગુરુ છે, હું એને કંઠી બંધાવી લઉં, એ મને મંત્ર આપે, એ આમ જનતા માટેની આ પરંપરા બરાબર છે કે જેના મનને વારંવાર કંટ્રોલ કરવા માટે, નિયંત્રિત કરવા માટે એક આ પરંપરા છે, સારામાં સારી પરંપરા છે. આ સ્થૂળ બદલાવ છે, પણ સૂક્ષ્મ બદલાવ તો સૂક્ષ્મ લેવલથી જ આવે, એ સ્થૂળ લેવલથી કોઈ દી નથી આવવાનો. અને સૂક્ષ્મ બદલાવ જે ધારામાંથી ખૂબ શક્તિશાળી મહાત્માઓ ઋષિમુનિઓ છે એના દ્વારા આવે, એના ફોર્સ આવે, એની શક્તિ આવે ત્યારે આ બધા કામ આપણે કરવા પડતા નથી, થતા હોય છે, આપણે અનુભવી કરી શકીએ. પંખો આપણી માથે ફરે છે, પણ જો સ્વિચ બંધ કરતી હોય તો પંખાની કોઈ તાકાત નથી કે ફરી શકે. તો સ્વિચ ચાલુ કરો ને પંખો ફરે છે તો એમાંથી પસાર થતો કરંટ જવાબદાર છે. આમાં આપણી જે પરંપરાની જે ધારા છે, જે મહાન વિભૂતિઓ છે, એના દ્વારા આપણને પ્રેરણા મળે, એના દ્વારા આપણને જ્ઞાન મળે, એના દ્વારા આપણને જિજ્ઞાસા મળે અને એના કારણે જ પંખાની જેમ આપણે કાર્યરત છીએ, કામ કરીએ છીએ. આપણે દરરોજ કે દર બુધવારે અહીંયા સાંજે ભેગું થવું આપણી કોઈ ક્ષમતા નથી, કારણ કે આપણે વ્યવહારમાં, કામમાં, સમયમાં એટલા બધા બંધાયેલા છીએ કે નિયમિત કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આવું કલાક 2 કલાક પછી 50 કિલોમીટર દૂર જવું એ શક્ય જ નથી. એ કોણ કરે છે? પ્રકૃતિ કરે છે. આજે આપણને બધાને નિયમિત ભેગા કરવાનું કામ પ્રકૃતિ કરે છે, કારણ એને કંઈક કામ કરવું છે. એટલે આપણે પાછા અહોભાવ માનવાનો કે આપણને સિલેક્ટ કર્યા, લાખો કરોડો માણસો છે એમાંથી આપણને પસંદ કરવામાં આવ્યા છે. બીજું, આયુર્વેદની બાબતમાં વાતો કરીએ તો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર, આપનારને લેનારને કોઈ સ્વાર્થ નથી અને કાંઈ મળતું નથી. છતાંય આ પરંપરા દ્વારા આટલું નિયમિત અને ગહન જે કાર્ય થઈ રહ્યું છે, આટલું નિયમિત ને ગહન જે કાર્ય થઈ રહ્યું છે એ પૂરા ભારતમાં રખડો ત્યારે ગણ્યા ગાંઠા આંગળીના વેઢે મળે એવી જગ્યાએ કદાચ મળે કે ન મળે. તો આપણે અત્યારે જે માહોલમાંથી પસાર થઈ રહ્યા છીએ એ આપણા ભાગ્ય છે, એમાં નાય લેવાનું. પછી ભાદરવા કે આસો મહિના પછી ધોધ હુકાઈ ગયા પછી નાવાનો કોઈ અર્થ નથી. દરેક માહોલ ટેમ્પરરી હોય છે, કાયમી નથી હોતા. તો જ્યારે જે માહોલ હોય એમાં આનંદ કરી લેવાનો, એમાં પૂરેપૂરું ભીંજાઈ જવાનું, એનો લાભ લઈ લેવાનો. તો અત્યારે આપણો માહોલ આયુર્વેદની એક સિદ્ધાંતિક જે પ્રણાલી છે એને પામવાનો છે. જેવો સિદ્ધાંત આવડી ગયો એવું પછી માની લ્યો કે તમને 10 દર્દી આપવામાં આવે કે જેને કેન્સરનું દર્દી છે,
ડાયાબિટીસનું દર્દી છે કે 20 વર્ષથી ડાયાબિટીસ છે, કે અલગ અલગ પેટના દુખાવાના, કમરના દુખાવાના દર્દીઓ, ઘૂંટણના દુખાવાના દર્દીઓ, કે જેમાં 5-5, 10-10 ડૉક્ટરો બદલેલા છે, 5,000થી માંડીને 5-25 લાખ ખર્ચેલા છે, રિઝલ્ટ નથી મળ્યા. એમાં તમે કોઈ પણ પ્રકારના ભય વગર ગુરુ, લઘુ, સ્થૂળ, સૂક્ષ્મ, ચલ, વિશદ, વ્યવહારિક આવા ગુણોથી, કે કયા દ્રવ્યમાં ગુણ છે તો એ ગુણોથી તમે એને સારવાર સારા કરી શકશો. એવો કોઈ વ્યક્તિ સતત પીડાતો હોય એને દુઃખમાંથી બહાર કાઢો તો કે નાનું સૂનું પુણ્ય નથી. કાદોમાં ખૂંદો હોય, કોઈ ખૂંતો હોય એને બહાર કાઢો તો જિંદગીભર એહસાન માને. પાણીમાં ડૂબતો હોય એને તમે તરીને બહાર કાઢો, મદદ કરો તો જિંદગીભર બહાર યાદ કરે. આમાં તો દર્દી સતત પીડાય છે, આખી જિંદગી પીડાય છે, બહાર નીકળવાનો જ નથી. એની જગ્યાએ નાની એવી માસ્ટર કે, આ બધી માસ્ટર કી છે અત્યારે આપણે જે કરીએ છીએ ને એ તમને જ્ઞાન નથી. માસ્ટર કી છે, એક એક માસ્ટર કી છે. આ માસ્ટર કીથી તાળા ખુલી જાય ફટાફટ, ગમે એવું તાળું આનાથી ખુલી જાય અને માણસો સાજા થઈ જાય તો એ સાધનાનું ફળ છે અને એ અઘરું નથી. એટલે અત્યારે આપણે જે ઔષધના પ્રકારો, ખાલી એટલું જો આપણે આ એક એક સૂત્રો અલગ અલગ રીતે આપણે સમજીએ છીએ એમ અત્યારે ઔષધના પ્રકારો છે કે ઔષધ એટલે જેના દ્વારા દર્દીના રોગને દૂર કરવાના ઉપાય કરવામાં આવે છે એને ઔષધ કહેવાય. આ ઔષધ પ્રવાહી હોય, ચૂર્ણ હોય, ટેબ્લેટ હોય, આસવ હોય, અરિષ્ટ હોય, અવલેહ હોય, આહાર હોય, વિહાર હોય, રત્નધારણ હોય, દિશાધારણ હોય, આશીર્વાદ હોય, કૃપા હોય, તો દૈવપ્રાશ ચિકિત્સા. આ બધા જે છે એ બધાને ઔષધ કહેવાય. ખાલી તમે ગળોનું ચૂર્ણ આપો એ જ ઔષધ છે એવું નથી. પણ દર્દી 20 વર્ષ ત્યાં પીડાતો હોય, હાથ મૂકી કાંઈ વાંધો નહીં, મટી જાય. એના હૃદયને જે ટાઢક થાય એનાથી મોટું ઔષધ બીજું કોઈ નથી. એના કરતાં મોટું ઔષધ તમે મોટા મોટા કહેવાતા રોગોને શાંત કર્યા હોય, દર્દી એને જોયું હોય, એને વિશ્વાસ આવે કે આયુર્વેદથી એટલા દર્દી હારા થાય તો મને તો સારું થઈ જાય. તો તમે કાંઈ નથી કર્યું તો તમારા દર્દીને મળીને પણ એને જીવન જીવવાનો એક નવો રસ્તો, એક નવી આશા બંધાય છે. એ પણ એક ઔષધ જ છે. એટલે ઔષધના ઘણા બધા પ્રકારો છે. અલગ અલગ તમે વિભાગ કરો તો ઘણા બધા છે. પણ અહીંયા શોધનમ શમનમ ચેતી સમાસાત ઔષધમ દ્વિધા. બે પ્રકારના જ ઔષધો છે. ઔષધના બે પ્રકાર, એક તો શોધન કરે અને શમન કરે. દર્દી આવે પરેજી ન પાળતો હોય તો આપણે ખીજાય, અથવા તમાકુ ન મૂકતો હોય આપણે કંઈક ભાઈ તારી તમાકુને કારણે આ તારી પત્ની, તારા બાળકો, તારા વગર શું થશે, અને એના દ્વારા એને ભયભીત પમાડવામાં આવે તો એ શોધન ચિકિત્સા થાય. એના જે
માન્યતા હતી કે ભાઈ મને તમાકુથી કાંઈ વાંધો આવવાનો નથી, એની માન્યતાનું તમે વિરેચન કરી નાખ્યું, કાઢી નાખ્યું, તો એ શોધન ચિકિત્સા થઈ. અને દર્દીને માથે હાથ મૂકીને કાંઈ વાંધો નહીં બેટા, મટી જાય, સારું થઈ જશે, આ શમન ચિકિત્સા થઈ. તો કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ ઔષધ હોય, એ બે કામ કરે, કા શોધન કરે ને કા શમન કરે. ક્યારે શોધન કરવું અને ક્યારે શમન કરવું? તો જ્યારે દોષો ખૂબ વધી ગયા હોય, દોષો ઉખળેલા હોય, ત્યારે શોધન કરવાનું. જ્યારે દોષો એટલા બધા પ્રકોપ પામ્યા ન હોય, દર્દીને એટલી બધી વધારે પડતા દોષોનો પેલું ન હોય, તો ત્યારે શમન કરવાનું. શોધન એટલે શું ને શમન એટલે શું? શોધન એટલે અંદરથી સાફ કરવું, ચોખ્ખું કરવું. એ પછી મનના વિચારો હોય તોય ભલે, વમન દ્વારા આમાશય વગેરે શોધન કરીએ તો પણ ભલે, વિરેચન દ્વારા પેટ અને અનુવાસનને આસ્થાપન બસ્તી દ્વારા, આંતરડા દ્વારા, નશ્ય કર્મ દ્વારા, નાક દ્વારા નશ્ય કર્મથી શોધન કરીએ તો એ પણ શોધન જ છે. તો શોધન દ્વારા શરીરની અંદર રહેલા દોષોને મૂળમાંથી ઉખેડીને ફેંકી શકાય છે. મૂળમાંથી ઉખેડીને બહાર કાઢવા હોય તો શોધન ચિકિત્સા. પેલા નાનું બાળક હોય, આજથી 40 વર્ષ પહેલાના એ પેઢીને ખબર છે, નાનું બાળક બહાર રમવા ગયું, બજારે પડીને ઘેરે આવે તોય માર પડે, કોકની હારે બાંધીને આવે તોય માર પડે, મોડો આવે તોય માર પડે. તો ઈ છોકરો બહાર ગયો છે, ઘેરે આવે ત્યારે એને મમ્મી, પપ્પા, કાકા, કાકી, અને આને ખબર જ હોય કે આજ તો પડવાની છે. અંદર અંદર એ કે આજ તો બાપા મારવાના છે. છોકરાઓ એમ જ કરતા હોય. તો એ શોધન ચિકિત્સા હતી. તો નાનપણમાં જેની આ રીતની શોધન ચિકિત્સા થઈ હોય, તો એનો આખી જિંદગી પછી નિર્મળ રહે. કારણ કે એના મને સ્વીકારી લીધું કે આપણા કરતા આપણા વડીલો ઈ કે ઈ સાચું, આપણે સાચા હોય તો આપણે સ્વીકાર લેવાનો એનો સાચો. આ એ નાનપણથી સ્વીકારી લીધું. એમને એક સંસ્કાર પડ્યા, અને એ પરંપરા જ્યાં જ્યાં આજે છે ત્યાં એનું શોધન ચાલુ છે. એ પરંપરા જ્યાં અટકી ગઈ કે છોકરાને કાંઈ નહીં કહેવાનું, પપલાવી રાખીએ, ભૂલ કરે તો વખાણ કરે રાખીએ, તો એ ખાલી ટેમ્પરરી શમન છે. એના મનને સારું લાગે એટલા પૂરતું. બાકી તો આપણે અહિત જ કરી છે. કારણ કે દોષો એટલા બધા વધશે કે પછી શોધન આપણે નહીં કરીએ, દવાખાનાવાળા શોધન કરવાના. પછી શોધનમ શમનમ ચેતી સમાસાત ઔષધમ દ્વિધા. બે પ્રકારના જ ઔષધો છે, બે પ્રકારના દ્રવ્યો છે. બધાય કાં તો શોધન કરે છે, કાં તો શમન કરે છે. તો શોધનની જરૂર દોષોનો પ્રકોપ હોય, અથવા રોગને દોષો એટલી હદ સુધી વિકૃતિને કારણે હેરાન કરતા હોય તો તાત્કાલિક શોધન કરવું પડે. તો શોધનને યોગ્ય દ્રવ્ય અને શોધનને યોગ્ય રોગ ઋતુ, આ બધું એક વિવરણ છે. પછી શમન.
જ્યારે દોષો અતિ પ્રકોપિત ન પામ્યા હોય તો દર્દીને સુખ ઉત્પન્ન થાય એવા જે ચિકિત્સા કરવામાં આવે એને શમન ઔષધિ કહેવાય. ઘણીવાર ઉત્ક્લેશિત દોષો હોવા છતાં પણ એને થોડું ઘણું શોધન કરીને પાછું શમન કરવું પડતું હોય છે. દાખલા તરીકે ગેસ હોય, કબજિયાત હોય, એસિડિટી, પેટમાં બળતરા, છાતીમાં બળતરા, પેશાબમાં બળતરા, આ બધી તકલીફ હોય, ઘૂંટણને હાંધા દુખતા હોય તો આમને કારણે હાંધા દુખતા હોય, પિત્તને કારણે એસિડિટી ને એવું બધું વિદગ્ધા જીર્ણ હોય, વાયુને કારણે ગેસ ને કબજિયાત ને આવી બધી તકલીફ હોય, તો બધા વાયુ પિત્ત કફ ત્રણ અલગ અલગ રીતે આપણને હેરાન કરતા હોય ત્યારે જો શોધન કરવામાં આવે તો જેવી રીતે ચૂથાઈ જાય કેરી અને રસ પણ ન નીકળે, ગોટલું પણ ન નીકળે, ખાવાવાળાને પણ તૃપ્તિ ન થાય, એમ એવી અવસ્થામાં જો કોઈનું શોધન કરવામાં આવે તો ના પરિણામ મળે, દર્દી હેરાન થઈ જાય અને બીજા નવા ઉપદ્રવ ઉત્પન્ન થાય. તો આવે વખતે શું કરવું? ત્યારે પેલું જે ગુણની વૃદ્ધિ હોય, જે રોગની વૃદ્ધિ હોય, જે ઉપદ્રવ વધારે મોટો હોય, જે ઉપદ્રવને કારણે વધારે તકલીફ પડતી હોય એ ઉપદ્રવને પહેલા શાંત કરવો. દાખલા તરીકે ગેસ છે, કબજિયાત છે, ઘૂંટણના આંધા દુખે છે, શરીર જકડાઈ જાય છે, પેટમાં બળતરા, એસિડિટી ભયંકર છે, તો આવી વખતે શું કરવાનું? તો પેલા જે બળતરા છે, જે વાયુ છે, વાયુને શાંત, વાયુને અનુલોમન કરવાનો અને નિત્ય વિરેચન આપવાનું. શું કામે? વાયુ હરખો થયો અને વાયુનું અનુલોમન થયું, મળ દ્વારનો વાયુ બરાબર થયો તો જે ઉપર વિકૃતિ કરે છે ઉપરના વાયુમાં, સમાન વાયુમાં, પાચક પિત્તમાં, એને જે ધક્કો મારે એને ક્લિયર કરી નાખશે, એને પોતાનું કામ નિરાતે કરવા દેશે. એટલે પહેલું કામ અપાન વાયુ પર કરવાનું. જેવી રીતે 7-8 મિત્રો હોય, એમાં એક તોફાની છોકરો બહુ હોય પણ એ સરદાર હોય. તોફાની છોકરાને સમજાવીને એક બાજુ લઈ જાઓ તો એ ટોળું ઉપદ્રવ કરતું શાંત થઈ જાય. એવી રીતે વાયુને શાંત કરવા માટે વાયુનું અનુલોમન કરો, વાયુનું શમન કરો અને વિરેચન આપો. એના કારણે વાયુની ગતિ વ્યવસ્થિત થશે. એટલે જે વાયુ પિત્તને, કફને ધક્કો મારી અને હેરાન કરતું હતું, શાંતિ નહોતો લેવા દેતું, એની નિરાશ થઈ જશે. એટલે પેલું કામ વાયુ ઉપર કામ કરવાનું. બીજું તરત જ પિત્ત ઉપર કામ કરવાનું. પેટમાં બળતરા, છાતીમાં બળતરા, જ્યાં જ્યાં બળતરા શાંત થઈ જવી જોઈએ. બળતરા શાંત નહીં થઈ હોય અને સીધું બીજા દોષો પર કામ કરવામાં આવશે તો અગ્નિ દુષ્ટને કારણે પિત્ત એટલો બધો વધી જાય અને આખા શરીરમાં ફેલાઈ જાય. જે કોષ્ઠ આશ્રિત પિત્ત હતો, કોઠામાં હતો, એ શાખા આશ્રિત થઈ જાય. કોષ્ઠ આશ્રિત એટલે લીવરમાં, પેન્ક્રેજમાં, પેટમાં અંદર જે પિત્ત હોય એ પિત્ત ન્યા બગડેલો હોય તો હજી ન્યા રહ્યો હોય. એ પિત્ત જ્યારે વિફરે, ફેલાય, ત્યારે એ આંતરડામાં જાય, લોહીમાં ફરતો ફરતો આખા શરીરમાં ફેલાઈ જાય, હાથ પગમાં ફેલાઈ જાય, આંખોમાં બધું ફેલાઈ જાય. ત્યારે જે પિત્ત માત્ર અહીંયા હતો એ આંખો દ્વારા આંખો પીળી થવા માંડે, જીભ કાઢે જીભ પીળી થવા માંડે, પેટને ખોલો તો પેટની ચામડી પીળી થવા માંડે, આમ કરો તો હાથળી પીળી થવા માંડે, પેશાબ જે પેશાબ પીળો થવા માંડે. આ બધા આને શાખા આશ્રિત
પિત્ત કહેવાય. શાખામાં ગયેલો. કમળામાં એમ જ થાય. હજી અંદર પિત્ત વધતો હોય, બગડેલો હોય, ત્યારે જો પિત્તને શાંત કરીને વિરેચન કરી દેવામાં આવે તો શાખામાં ન જાત, ને શાખામાં ન જાત તો કમળો ન થાત. કમળામાંથી કમળી, અલિમક ને જે કાંઈ રોગો થતા તે ન થાય. તો ક્યારે શોધન કરવું, ક્યારે શમન કરવું, કઈ રીતે શોધન કરવું, કોનું કરવું, કઈ ઋતુમાં કરવું, કઈ પ્રકૃતિવાળાને કેટલી માત્રામાં, એ બધું જે શોધનના પ્રકારો છે એમ કરવામાં આવે. અને શમનમાં ક્યારે કેટલું, પહેલાં કયા દોષનું શમન કરવું. દાખલા તરીકે બહુ ખાંસી ઉધરસ થઈ હોય, રાત દી ઊંઘ ન આવતી હોય, શ્વાસ ચડતો હોય, એવા દર્દીને ઇમરજન્સીમાં શ્વાસ શાંત કરવો પડે. 1000 નિયમો મૂકી અને કફને શાંત કરવો પડે, કારણ કે એ ઉપદ્રવ રૂપે દર્દીને બહુ હેરાન કરે છે. તો પહેલાં કોનું શમન કરવું, કોને પોતાના સ્થાનને દોષ, ઘણીવાર પેટનો વાયુ છે એ બીજે જઈને હેરાન કરતો હોય, તેને સમજાવી પટાવીને પોતાની ઘેરે લઈ આવવો પડે. અને પછી એને મા બાપને હોપવો પડે કે આલ્યો તમારો છોકરો હાચવો. એમ દોષને પોતાના ઠેકાણે લઈ આવવાનો, અને પછી એને એનું પોતાનું પ્રાકૃત કર્મ કરે એવી વિધિ વિધાનોને ઔષધો કરવા. શોધનમ શમનમ ચેતી સમાસાત ઔષધમ દ્વિધા. ઔષધમાં 2 પ્રકારના જ ઔષધો છે. હવે ઔષધ શબ્દ એટલે આપણે તો દ્રવ્ય શબ્દ વાપરવાનો, કારણ કે સર્વદ્રવ્યમ પંચભૌતિકમ અસ્મિન અર્થે. બધા દ્રવ્યો પંચમહાભૂતથી બનેલા છે. એ બધા દ્રવ્યો અસ્મિન અર્થે આપણા ઔષધિના પ્રયોજન માટે છે. દરેક દ્રવ્ય પંચમહાભૂતથી જ બનેલું છે, એટલે દરેક દ્રવ્ય ઔષધ જ છે. તો આ દોષો, વાયુ, પિત્ત, કફ, 7 ધાતુ, 5 મહાભૂત, આ બધા શરીરને ધારણ કરવા માટે યોગ્ય રૂપે, યોગ્ય જગ્યાએ પોતપોતાના જે ગુણો છે એને ધારણ કરી અને શરીર ઉત્પન્ન કરી, શરીરને જીવન જીવવા માટે, ટકાવવા માટે, આગળની અવસ્થા લાવવા માટે ઓટોમેટિકલી એ કાર્ય કરે છે. ગર્ભધારણ થાય ત્યારથી લઈને પ્રસૂતિથી લઈ જન્મથી પછી મૃત્યુ સુધી સેજે સેજે એવી બધી અવસ્થામાંથી પસાર થઈએ છીએ કે જો શાંતિથી વિચારી તો ખબર પડે કે આપણે તો કંઈ કરતા જ નથી. ઘણી વાર તો ચિંતનમાં એવું આવે કે જો કાંઈ ન કરીએ તો વધારે સુખી થાય, નિરોગી થાય. જેટલું આપણા દ્વારા કરવામાં આવ્યું છે એ બધું ઉપદ્રવરૂપ છે. કઈ રીતે? તો બાલ્યાવસ્થાની અંદર સેજે સેજે બાળકના જે ખાવું, પીવું, રમવું, હસવું, સૂવું, બેસવું, જેટલું પ્રાકૃતિક રીતે થાય એને કાંઈ ન કર્યું કહેવાય. જે બાળક ઉપરથી પડેલું પાંદડું, વૃક્ષ ઉપરથી પડેલા પાંદડાથી કલાક રમે, એની 2-3 હળી ભેગી કરીને રમવા માંડે, કાંકરા ભેગા કરીને રમતું હોય, મજા કરતું હોય, અને રમતા થાકી જાય, હોઈ જાય, વળી પાછું ભૂખ લાગે તો તમારી ગાયનું ખાણ પીડ્યું હોય ને તો ગાય ખાતી એને ભેગું ખાઈ આવે. આ બાળક એ ક્યાંક પીડ્યું હોય, ઉપરથી ફળ પીડ્યું હોય તો ત્યાં જઈને ખાઈ આવે. તો આ પ્રાકૃત, એમાં કાંઈ કર્યું ને સેજે સેજ જેમ છે એ અવસ્થામાં પસાર થયા, એમાં કાંઈ આ અર્થમાં કાંઈ કર્યું નહીં એવું બોલું છું.
જો આમાં કાંઈ નવું ન કરો તો કાંઈ વાંધો જ આવે નહીં, બીમાર જ ન પડીએ, દુઃખી જ ન થાય. આપણે શું કર્યું? નવા નવા રમકડા આપ્યા, બધું આપ્યું, તો પરિણામ શું થયું? એટલા સરસ મજાના મકાનમાં આપણે રહેવા માંડ્યા કે ભૂલે ચૂકે 10 કીડી ભાળીને તો જાણે કે આપણા ઘરમાં કેવું આખું યુદ્ધ લઈને એક લશ્કર આવ્યું ને એવું મોટો વાતાવરણ ઊભું થઈ જાય. 10 કીડી આવે તા એટલે આપણે વળી ત્યાં દવા છાંટીએ. પગલું પડે તો તરત જ એમ થાય કે આપણા જેમ મચમુક, એટલે વળી પાછું ત્યાં પોતું કરીએ, સીધી પોતું કરીએ. તો જે ઘરમાં આપણી સાથે જીવતા, સહજીવન જીવતા જીવો નથી, ત્યાં જીવનતાય નથી. આ વાત સમજવી અઘરી પડશે, કારણ કે આપણે તો ચોખ્ખું ચટ હોય ને એને આપણે મજા માનીએ છીએ, ચોખ્ખું શર્ટ હોય ને એને મજા માનીએ છીએ. જેટલા જીવો આપણી આસપાસમાં વધારે જીવતા હોય એટલી જીવનતા વધારે, અને જેટલા તમે એકલા જીવો એટલું જીવનતા ઓછી, એટલે કે નિર્જીવ, એટલા અર્થમાં આપણે થઈ ગયા. માની લો કે આજ આપણી આજુબાજુમાં જો તમે ખેતરમાં રહેતા હોય, કીડી, મકોડી, વીછી, સાપ, સસલા, નોળિયા, મોરલા, ગાય, ભેંસ, બીજા જીવો, મચ્છર, કેટલા સહજીવન હોય. આ બધાયનો ખોરાક, બધાયની મળ, આ તે બધું હોય. તો કરોડો, ખરબો પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ એમાં હોય. અને વાયરસના સતત સંપર્કમાં તમે આવો, વારંવાર દિવસમાં 1000 વખત એના સંપર્કમાં આવો, એના એન્ટીડોટ્સ તમને લાગી જાય. એન્ટીડોટ્સ લાગી જાય તો આજે તમે કોરોનાની વેક્સિન તમે લેવા જાઓ, કમળાની બધી વેક્સિન લેવા જાઓ તો વધુ વધુ 20 કે 30 કે 50 વેક્સિન થાય. કેટલીક વેક્સિન લેશો? અને તમે શોધેલી વેક્સિન એક ફાયદો કરે છે તો 1000 સાઈડ ઇફેક્ટ કરે છે. આ બધી જ્યારે જીવન દરમિયાન લેવામાં આવેલી આ બધી વેક્સિન માત્ર ને માત્ર રોગ પ્રતિકારક શક્તિ વધારે, બીજું કાંઈ કરતું નથી. પહેલા ગામડાની અંદર દરેકે પોતાના ઘરનું ફળિયું તો વાળવાનું, ગાય બળદનું એ બધું તો કરવાનું, પણ પોતાના ઘરની પાછળ જે બજાર છે બજાર આખી વાળવાની. બેનો સવારે 5 વાગે ઉઠીને બજાર વાળતી. તો એ બજારમાં પોતાના ઘરમાં ને એમાં તો હોય જ આ બધું, પણ એ બજારમાં નીકળતા માણસો, પશુ, પક્ષી બધાય દ્વારા ચડાય ચડાઈને જે રૂજ ને દળ હોય એ વાળે એટલે એના પગ દ્વારા શરીરમાં પ્રવેશ થાય વાયરસ, પછી એના શ્વાસ દ્વારા એ વાયરસ શરીરમાં પ્રવેશ કરે. તો એ ગામડાની બહેનો ને ભાઈઓ અનેક વેક્સિનો અંદર જાતી, એન્ટીડોટ્સ આવતા, એના પણ અમે રોગ પ્રતિકારક શક્તિથી ભેરા રહેતા હતા. તો ત્યારે રોગ પ્રતિકારક શક્તિ માટે વેક્સિન ગોતવા માટે કાંઈ સંશોધનો કરવા પડતા નહોતા, ઓટોમેટિક હતા. તો જ્યાં સહજતા છે, સહજતા યાને કે પ્રકૃતિ જેને સાથે જીવવાનું, એને કાંઈ ન કર્યું કહેવાય. આળસુ થઈને બેહી રહેવું, હું રહેવું એ અર્થ નથી. પણ પ્રકૃતિનો જે પ્રવાહ છે એ પ્રવાહમાં જીવવું. જો જીવવામાં એમ આવે તો સુખ, સંતોષ, શાંતિ, જે કાંઈ આપણે જોઈએ છીએ અત્યારે આપણે દોડીને થાકીને આપી ગયા, પણ જોઈશું ઓલું પાછળ રહી ગયું. હવે ખૂબ ગચ્યું, 10 લાખનું 20 લાખનું મકાન કર્યું, 10 કરોડનું મકાન કર્યું, પછી 50 વીઘા જમીન લીધી, પછી ત્યાં જઈને મકાન બાંધશું, પછી આપણે 2 ગાયું લઈને 2-3 મજૂર રાખીને આપણે ત્યાં રહેવું. તો 60 વર્ષ કર્યું હું, ઓયલું તો કોઈ પણ કરી શકે છે.
આજની તારીખમાં એ વસ્તુ તો કોઈ પણ કરીએ કે 2 ગાયો લે અને જીવન જીવવા માંડે ને એ 2 ગાયોને હાચવે તો એની રોજીરોટી 2 ગાયો આપે. આજે અમારે ખડસુપામાં કેટલાય ઘર એવા છે કે 2-4 ગાયો રાખે અને એનું ભરણ પોષણ ગાયોમાંથી નીકળે. 1 વીઘો જમીન નથી, ઘાસ વાટી આવે નાખે નાન તેન કરે તો એનું જીવન ધોરણ નીકળે જ છે. તો આ જે રીત છે જીવન જીવવાની, તેમાં જાજી બધી ચિકિત્સાઓની જરૂર નથી પડતી. એટલે આપણે કમસે કમ એટલું આપણને ખબર પડવી જોઈએ. ભલે આજે આપણે ટેવાયેલા છીએ ચોખ્ખાઈથી, ટેવાયેલા છીએ જીવ આપણી આજુબાજુ નો એ રીતે ટેવાયેલા છીએ. એક ઉંદરડો જરાક નીકળે ને ત્યાં તો આપણે 2 બાકડા થઈ જાય. સાપ નીકળે ને 2. અમારે જો અહીંયા દવાખાનામાં 2 વર્ષ સુધી સાપ હતો. સ્ટાફને બધાને કહી દીધું એ સાપ કાંઈ કરશે નહીં, તમે ચિંતા ન કરતા. એ રેગ્યુલર એનું સ્થળ હતું. તો આ બધા જીવો સાથે જીવતા આવડવું જોઈએ, બીજું કાંઈ ને જીવતા આવડવું જોઈએ. પછી એની વાત જ જુદી રહી. તો કહેવાનું એ કે પ્રકૃતિના પ્રવાહમાં જીવવામાં આવે તો જે આપણે જોઈશી સહેજે તરત વર્તમાનમાં મળી જાય, તો એ પણ એક શમન ચિકિત્સા જ છે. કોઈને આશીર્વાદ આપો, એના હૃદયને ટાઢક થઈ જાય, એને વિશ્વાસ આવે તો શમન ચિકિત્સા જ છે. પિત્તનું શમન ઉત્તમમાં ઉત્તમ રીતે થતું આશીર્વાદથી, ગુરુઓના આશીર્વાદથી, માતા પિતાના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી, સંતોના આશીર્વાદથી પિત્તનું શમન ઉત્તમમાં ઉત્તમ. જો પિત્તનું શમન થતું હોય તો આશીર્વાદથી. એમાં કોઈ ખર્ચો નથી, કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી. આજથી 50 વર્ષ પહેલા આગળ વયા જાવ તમે, તો દરેક માતા પિતાની સેવા બધા કરતા. કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જતા. ગામમાં કોઈ પણ વૃદ્ધ હોય ને એને સંભાળ રાખનારું કોઈ ન હોય તો ગામ આખું એની સંભાળ રાખતું, અને ગામ આખું એની સંભાળ રાખતું તો એ આખા ગામને આશીર્વાદ આપતો. જોઈજો, ગામ એને રોટલા આપી આવે તો ભાઈ કાંઈ વાંધો નહીં બાપા, તારું સારું થાય છે, તારું સારું થાય છે, બેન દીકરા સારું છે ને, આવું ખાલી બોલે અને આપણા હૃદયને ટાઢક થઈ જાય. આપણે આપણા દાદીમાને એક બજરનો ડબ્બો કે કઈ વસ્તુ જોતી લઈ આવીને આપીએ, જા દીકરા માથે હાથ ફેરવે અને આશીર્વાદ આપે, તો દિવસમાં કેટલી વાર આશીર્વાદ આપણને મળતા. સવારે તમે ઉઠો અને બ્રાહ્મણ છે લોટ માગવા આવો દયા પ્રભુની, અને ભગવાન તમારું ભલું કરે ને એવા આશીર્વાદ આપણને આપે. દિવસમાં 5 હાથ માગણ આવે, આપણે એને આપીને બધા આશીર્વાદ. તો આજથી 50 વર્ષ પહેલાનો કાળ જોઈ લો તો આશીર્વાદની હારમાળા હતી. માતા પિતા, વડીલો, બ્રાહ્મણો, સાધુ, સંતો, એટલું જ નહીં, પશુ પક્ષીઓ પણ કેટલા આશીર્વાદ આપતા. દરેક ઘરમાં નિયમિત ચકલાઓને ચણ નખાતી, એના પાણીના કુંડા, એના માટેની વ્યવસ્થા થતી. ગાયું, ભેંસું, બળદ દીકરાને જેમ પ્રેમથી રાખતા, એના આશીર્વાદ, પશુઓના સતત આશીર્વાદ મળતા રહેતા હતા. પશુ જેટલા આશીર્વાદ આપે ને એટલું બીજું કઈ ને. તમને દાખલો દો, આપણે અહીંયા ગાય છે 3 છે માંથી જે અત્યારે દૂધ દેવા દે છે, એ અમારે કાંતુભાઈ એની દેખભાળ રાખાય છે. 2 દિવસ કાંતુભાઈ બહાર જાય એટલે ખાતી બંધ થઈ જાય. હું હાજર હોય તો હું હાજર હોય તો એને નહીં વાંધો, કારણ કે અમારે 2 થી ટેવાયેલી છે. 2 હાજર ન હોય ને બહાર જાય ખાતી બંધ થઈ જાય. બહારથી આવીએ ને માથે હાથ મૂકીને તરત ખાવા માંડે. વિચાર કરી લ્યો. તો 50 વર્ષ પહેલાનું જીવન અમે જોયેલું છે, એટલે હું તમને કહું છું કે જાણે કે આશીર્વાદનો આખી આખો ધોધ જ હોય. પછી એમાં પિત્ત ક્યાંથી પ્રકોપ પામે, વાયુનું ઇમ્બેલેન્સ ક્યાંથી થાય, અને જે તમને આશીર્વાદ આપે એ તમારું અહિત થોડા કરવાના હતા.
તેને શમન ચિકિત્સા કહેવાય. શમન ચિકિત્સામાં તમને પેટમાં બળે છે અને દૂધ પીવો તો પિત્તનું શમન થાય, એકને શમન ચિકિત્સા નથી. આ સૂત્રો શીખીએ છીએ એમાં એ પણ ખાસ શીખવાનું છે, જેટલું સ્થૂળનું મહત્વ છે તો સૂક્ષ્મનું કાંઈ ઓછું મહત્વ નથી. જેટલી આપણા હાથમાં તાકાત છે, જેટલી આપણી કાન અને જીભમાં તાકાત છે, આંખમાં તાકાત છે, તો વિચારમાં કાંઈ કમ તાકાત નથી. એક દિશામાં ફોર્સ કરી અને આપવામાં આવેલો વિચાર એક દિશામાં નિશ્ચિત કાર્ય માટે વિચારનો તમે ફોર્સ આપો, તમારી જગ્યા ન છોડો, નવું કાર્ય ચાલુ થઈ જાય. અહીંયા તો તમારે હાથ ઉઠાવવો પડે, વસ્તુ લેવી પડે, સામું જોવું પડે, બોલવું પડે. જ્યારે ઓની તાકાત તો એવી છે કે તમે ખાલી બેઠા બેઠા સંકલ્પ કરો છો, એને ધક્કો મારો છો, ત્યાં કાર્ય થવા માંડે છે. તો આ ચિકિત્સાની અંદરના બધા સાધનો છે. આપણે ખાલી ગળો આપીએ કે ત્રિફળા આપીએ, મધ આપીએ કે પંચગવ્ય ઘૃત આપીએ કે પંચતિક્ત ઘૃત આપીએ તો એટલી જ દવા છે એવું નથી. આપણને વાયુ પિત્ત કફ અને દોષો એનું જ્ઞાન થઈ જાય, નિદાન પાક્કું થઈ જાય અને દર્દીને વિશ્વાસ આપીએ, દર્દી દવા લેવા લઈ જાય, 8 દીમાં એને પરિણામ મળે, 15 દીમાં પરિણામ મળે, મહિનામાં પરિણામ મળે, અને જે એને સંતોષ થતો જાય છે, તો સંતોષ એ આપણા પરિણામમાં વધારો કરનારો છે. એક વખત મનને તમારી ઉપર, સારવાર ઉપર, ઔષધ ઉપર વિશ્વાસ આવી ગયો તો જે કામ એ ઔષધ કરતું તો એનાથી 4 ગણું ઔષધ કામ કરવા માંડવાનું. પોઝિટિવ છે. પોલીસને ખબર પડે કે ભાઈ ખોડીદાસની ગાડી આવે છે 100%, એમાં કાંઈ હોય જ નહીં એટલે રોકે જ નહીં, જવા દે. બાકીની 10 ગાડી છે એમાં ખરેખર કાંઈ છે નહીં, વાંધાજનક છે નહીં, છતાંય પોલીસને શંકા છે એટલે આ બધાને અટકાવે જોવે તો બધાની શક્તિ બગડે છે. એમ મૌન દ્વારા લીલી ઝંડી આપવામાં આવી ગઈ કે હવે આ ચિકિત્સા બેસ્ટ, આ વૈદ્ય બેસ્ટ, આ ઔષધ બેસ્ટ, એટલે એનું પરિણામ ખૂબ વધી જાય, સારું થઈ જાય. એટલું જ નહીં, દર્દીનું મન પણ મજબૂત થઈ જાય. એનું મન અત્યાર સુધી ક્યાંય વિશ્વાસ, કોઈ વ્યક્તિનો વિશ્વાસ નહોતું કરતું, કોઈ ડૉક્ટરનો વિશ્વાસ નહોતું કરતું, કોઈ ચિકિત્સાનો વિશ્વાસ એનું મન કરતું નહોતું. એ મનને તમારી ઉપર જે વિશ્વાસ પેદા કરવો એ પણ એક મોટામાં મોટી શમન ચિકિત્સા છે. શોધનમ શમનમ ચ ઇતિ સમાસાત ઔષધમ દ્વિધા. તો 2 પ્રકારની દ્રવ્યોની થી 2 પ્રકારની થાય, પરિણામ મળે. કાં તો એનાથી શોધન થાય અને કાં તો એનાથી શમન થાય. આપણે અત્યાર સુધી જે વાતો કરી મોટા ભાગે મૌન દ્વારા અને આચરણ દ્વારા જે ચિકિત્સા છે, શોધનનું એક જ આપ્યું. માની લો કે દીકરો દારૂ પીને આવે છે અને તમે વાલ કરીને પંપાળીને કરો તો એ ટેમ્પરરી શમન છે, એના મનને સારું લાગે એટલા પૂરતું છે. પણ એની જગ્યાએ એને તમે દંડ આપો, શિખામાં કોઈ પણ રીતે એ દારૂ મૂકે, કુસંગતિ મૂકે, એના માટેના શામ દામ દંડ તમામ પ્રયત્નો કરી અને જો એને સુધારવામાં આવે તો એ જે ચિકિત્સા એ ચિકિત્સાને શોધન ચિકિત્સા કહેવાય. તો આ જે વ્યવહારમાં, વિહારમાં, વિચારમાં શોધન અને શમન એનું થોડું ઘણું આપણે જોયું.
ઔષધની અંદર જોઈ લે થોડું ઘણું, અને આહારમાં જોઈ લે કે શોધન એટલે શું અને શમન એટલે શું. દાખલા તરીકે પિત્તવાળા હોય અને એને ગેસ ને કબજિયાત થોડુંક રહેતું હોય ને એ મરચાવાળા ભજીયા ખાઈને એટલે જાડા થઈ જાય. તો એણે મરચાવાળા ભજીયા ખાધા, એણે શું કામ કર્યું? શોધનનું કામ કર્યું, વિરેચન, પિત્તનું વિરેચન કરી નાખ્યું. જેનો વાયુ હવળો હોય અને પિત્ત વધારે હોય એને જ આ ઘટના ઘટે. જેનો વાયુ હવળો ન હોય અને પિત્ત વધારે હોય તો એને ભયંકર એસિડિટી થાય અને દર્દીને બહુ હેરાન કરે. તો પિત્તના દર્દીને હમણાં આ સુરેશભાઈ માંગુ કે આપણા પેશન્ટ છે, એક 4-5 મહિનાથી તો દવા લે છે. તો શરૂઆતમાં એમણે દવા લીધી, દવા લેવા આવ્યા તો 20 કે 22 જાતની ડબ્બીઓ મારા સામે મૂકી દીધી, શીશાના અંતે બધું. એટલે હું તો જોતો રહ્યો, મેં કીધું આખા ઘરની દવા કદાચ હશે એમ. તો હું તો કાંઈ બોલ્યો નહીં, મેં તો જોઈ રાખ્યું. પછી મને કે સાહેબ આ દવા આટલા ટાઈમે લો, આ દવા આ ટાઈમે લો, આ જેમાં પહેલા લો, આ જેમાં પછી લો, આમ લો આમ લો આમ લો. સામાન્ય રીતે વૈદ્યક ગુણ એવો રાખવાનો દર્દીને સાંભળવાનો, બરાબર. એટલે પછી અંદરથી તો હું સમજી ગયો કે આટલી દવામાં એક તો બીમાર ક્યારે પડે? અગ્નિ બગડે ત્યારે, અગ્નિ મન થાય ત્યારે. હવે જેનો અગ્નિ જેવો હોય એમાં આટલી બધી દવાઓને કેમ સહન કરી શકે? શું કરીએ? એના કર્મમાં હતો ત્યાં સુધી પીધી. હવે જોઈએ, કાંઈ વાંધો નહીં. તો ધીમે ધીમે કરતા દવા ઓછી કરતા ગયા અને એને એના શરીરનું જ્ઞાન આપતા ગયા. ભાઈ તમને આ શા માટે થાય, શું થાય? અને એ પણ પોતાની જિજ્ઞાસાની પરાકાષ્ઠા કહી શકાય કે એટલું સાથે સાથે અંતરયાત્રા પણ એટલી કરે. તો એને વાયુ, પિત્ત અને કફ પોતાના શરીરમાં જે યાત્રા કરે છે એને ખ્યાલ આવવા માંડ્યો. પોતાનો જે અગ્નિ છે, પોતાનો જે વાયુ છે એને ખ્યાલ આવવા માંડ્યો. હવે જેણે જે દર્દીને પોતાના શરીરનું ભાન જ નથી એ દર્દી અંતરયાત્રા કરવા માંડે એટલે વૈદ્યનું 90% કામ પૂરું થઈ ગયું. તો કહેવાનું એક, જેના વાયુ બગડેલો હોય અને પિત્ત વધારે હોય અને જો ભજીયાવાળા મરચા ખાય તો ભયંકર એસિડિટી થાય. વાયુ અનુલોમન હોય અને પિત્ત પ્રકૃતિ હોય, પિત્ત પ્રકોપ ન હોય, પિત્ત પ્રકૃતિ હોય તો એને વિરેચન થાય. અને જે વિરેચન થાય એના કારણે પિત્તનું વિરેચન થાય, વાયુનું અનુલોમન થાય અને શરીર શુદ્ધ થાય. તો આહાર દ્વારા શોધન થયું. ડુંગળી સુધારતા હોય, આંખોમાં પાણી આવવા માંડે, આંખોનું શોધન થયું. આપણે હળદર ખાઈએ, કફને તોડી તોડીને બહાર કાઢે તો કફનું શોધન થયું. સવારે નાતા હોય, દાંત સાફ કર્યા પછી આપણે ઉલ ઉતારીએ અને ઉલટી કરી નાખીએ, એ સવારમાં આખી રાત દરમિયાન ભેગા થયેલા જે દોષો, જે કફ છે, કફને બહાર કાઢ્યું તો એક આપણી નિત્ય ક્રિયામાં એક શોધન આવી ગયું. હરડે ખાઈ અને હરડે દ્વારા જે આપણું પેટ સાફ થઈ ગયું તો એ નિત્ય કર્મની અંદર આપણે હરડેને દાખલ કરી અને એના દ્વારા શરીરનું શોધન થયું. તો સામાન્ય રીતે જીવન જ એવું હોવું જોઈએ, દિનચર્યા એવી હોવી જોઈએ, ઋતુચર્યા એવી હોવી જોઈએ, સમાજનું બંધારણ, ગામનું બંધારણ એવું હોવું જોઈએ કે સેજે સેજે સારવાર થાય, દરેકની થાય. દાખલા તરીકે આપણે આગળ વયા જાઓ તો હોળી એક સામૂહિક ચિકિત્સા જ છે. આખું ગામ ત્યાં હોળી પ્રગટાવે, ત્યાં ભેગા થાય,
આખું ગામ તાપે, આખું ગામ પ્રદક્ષિણા કરે, પૂજા કરે, મીઠું તપાવે, નાળિયેર વધેરે, નાળિયેર અગ્નિમાં નાખે, એમાંથી કાઢીને આખું ગામ સમૂહ મારે. દુનિયામાં એક પણ પેથીમાં આમાં જે આપવામાં આવેલી છે ચિકિત્સા, એવી ચિકિત્સા ક્યાંય નથી આવી. સામૂહિક ચિકિત્સા, ગરબા, દુનિયામાં એક સાથે આટલા બધા વ્યક્તિઓ એક સાથે કસરત કરતા હોય એવું કોઈ બીજું કાર્ય નથી. આખી દુનિયા મેં ક્યારે કસરત કરે નવરાત્રી દરમિયાન. પછી એ અહીંથી અમેરિકા ગયો ને તો ન્યાય 10 જણા લઈને કૂદકા મારવા માંડે, ગરબા લેવા માંડે. આપણી પરંપરા સામાન્ય જેવી તેવી પરંપરા નથી. યજ્ઞ ચિકિત્સા, ચૈત્ર વૈશાખમાં સામાન્ય રીતે વાયુ વૃક્ષ થાય, પિત્ત બરાબર એ વખતે સૂર્યનારાયણ છે બરાબર પ્રકોપ પામેલા હોય, એ વખતે યજ્ઞ કરવામાં આવે. એમાં પિતૃ યજ્ઞ હોય, માતાજીના યજ્ઞ હોય, હોમ હવન ઘણા બધા કરવામાં આવે. તો એની આહુતિ હોય એવી હોય કે ઘી વગેરેની આહુતિ એવી હોય કે જે વાયુની વૃક્ષતાને અટકાવે, સૂર્યની તીક્ષ્ણતાને શમાવે, એના પ્રકોપને શમાવે. તો યજ્ઞ કરવા માટેની જે વિધિ, જે મંત્રો, જે આહુતિ, ભૂતદ્રવ્યો, ઘી વગેરે, એ પણ એટલા સિલેક્ટેડ હોય કે પૂરેપૂરી પ્રકૃતિની ટ્રીટમેન્ટ કરતા હોય, બધાની ટ્રીટમેન્ટ કરતા હોય. તો ત્યાં વાયુનું પણ શમન થાય, પિત્તનું પણ શમન થાય. તો આ ચિકિત્સા આયુર્વેદમાં છે કે જેમાં પૂરેપૂરો સમાજ માની લો કે એ વખતે વાયુની માં વૃક્ષતા વધે, સૂર્યની ગરમી વધે, એટલે ઓટોમેટિક મનની અંદર પિત્ત અને વાયુ પ્રકોપ પામે. તો એ વખતે મનની અંદર ચિંતા, વ્યગ્રતા, ગુસ્સો, અનિર્ણાયક શક્તિ, આવું બધું મનમાં, મન નિર્બળ બને. કારણ કે સૂર્યનારાયણે ત્યારે પૃથ્વીનું બળ ખેંચી લીધું હોય. પશુ, પક્ષી, પ્રાણી, મનુષ્ય માત્રમાંથી બળ ખેંચી લે. શરીર નબળું પડે, એના મન પણ નબળા પડે. ચંદ્ર નબળો હોય, ચંદ્ર છે મનનો કારક છે, શક્તિ આપનાર છે, પણ ચંદ્ર નબળો હોય એ વખતે ગ્રીષ્મકાળમાં, અને સૂર્ય એને બળ ખેંચી લીધું હોય. એટલે વધુમાં વધુ અકસ્માતો, વધુમાં વધુ આપઘાતો, વધુમાં વધુ યુદ્ધો, વધુમાં વધુ અનિયંત્રિત જે ઘટનાઓ ન ઘટવી, ઘટવા વાળી બધી ઘટનાઓ વધુમાં વધુ આ ઋતુમાં એટલા માટે ઘટે છે કે એ વખતે જે સૂર્ય, પિત્ત, વાયુ, પ્રકૃતિનું જે બેલેન્સ હોવું જોઈએ, એ બેલેન્સ ને કરવાનું જે સાધન યજ્ઞ ચિકિત્સા, યજ્ઞ ચિકિત્સા આજે બંધ થઈ ગઈ. પછી આ કાળમાં 9 દિવસની 7 દિવસની પારાયણો ખૂબ યોજાય. તો બધા સમૂહમાં ભેગા થાય. તમે જો એકલા રહ્યો ને તો વ્યગ્રતા, ઉદાસીનતા વધારે આવે. હવે 25, 50, 500, લાખ, 2-5 લાખ માણસોના ભેગા સમૂહમાં રહ્યો એટલે આપણે આપણા મનની તકલીફો ક્યાંય ભૂલી જાય. આ પણ એક ચિકિત્સા છે કે આ કાળમાં જે સમૂહ ભોજન થાય, સમૂહમાં સત્સંગના આયોજનો થાય, કથાઓના આયોજન થાય, એ સમાજની એક સારામાં સારી ચિકિત્સા જ છે. અને આ ચિકિત્સા માત્ર ને માત્ર ભારતમાં જ છે. પછી હવે અહીંથી આપણે અમેરિકા કોઈ સંતો જાય ને કથા વાર્તા કરે, એ હજી શરૂઆત છે. હજી ત્યાં લોકભોગ્ય નથી બન્યું, લોકભોગ્ય નથી બન્યું. અત્યારે માની લ્યો કે કોઈ 18 વર્ષની દીકરી અહીંયા આવે અને નાની એવી ચડ્ડી પહેરી નાટા મારતો તો આપણને બરાબર નહીં લાગે. આપણને બરાબર નહીં લાગે, આપણા મગજમાં ફિટ ન બે કે આ બધું બરાબર નથી એમ લાગે. એમ આપણા સંતો ત્યાં જઈને કથા વાર્તા કરે ને બધું કરે તો ત્યાં બે લોકોને આમ થોડુંક અજુગતું લાગે. પણ ધીમે 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 તો
આ રીતે ઋતુગત પણ દરેક ચિકિત્સાઓ આપણા શાસ્ત્રમાં બતાવેલી છે. શમન ચિકિત્સાઓ, શોધન ચિકિત્સા. દાખલા તરીકે કોઈ પણ જીવ છે એને દેહ છોડ્યો હોય તો દેહ છોડે તો એક જ્યાં સુધી સ્થિર ન હોય ત્યાં સુધી ત્યાં એની ગતિ ન હોય, તે ભટકતો હોય આત્મા. તો એવા આત્માને માટે પણ યજ્ઞો કરવામાં આવે. યજ્ઞો કરી અને એવી આહુતિ નાખવામાં આવે કે જેના કારણે જેના નામથી આહુતિ આપવામાં આવે એ આત્મા જ્યાં હોય ને એને આવવું પડે. હવે હું અત્યારે જે બોલું છું એમાં બે વિભાગ પડશે, એક માનવા વાળો, એક નો માનવા વાળો. ઘી બળ આપે ને બળ આપે. માનવું હોય તો માનો, ન માનવું હોય તો કાંઈ નહીં. દૂધ પિત્તનું શમન કરે ને કરે. તમારે દૂધ પચાવવાની શક્તિ ન હોય તો તમને ઝાડા ત્રીજી વાત જુદી, બાકી એ અમૃત જેવું છે. ગોળ ગળ્યો છે ને ગળ્યો જ છે. તમારી જીભની સ્વાદેન્દ્રિય કામ કરતી હોય ને ગળ્યો ન લાગે, ન કરતી હોય ને ગળ્યો ન લાગે, એ તમારે જવાનું, ગળ્યો છે. એમ જે યજ્ઞ દ્વારા જે જીવાત્માને બોલાવવામાં છે વાસ્તવિકતા છે. તો એમાં એવા યજ્ઞની અંદર હૂત દ્રવ્યો હોમે છે, એના નામની ઋચાઓ દ્વારા, કે એના રિફ્લેક્સના વિરેચન રૂપે એને આવીને જવાબ આવે છે. અને પોતાનું વિરેચન, પોતાની જે ઈચ્છાઓ છે એનું વિરેચન થઈ જાય છે, શોધન થઈ જાય છે. અને એનું શમન એના સગાવાલા દ્વારા એનું જે કાર્યક્રમ એને શમન ચિકિત્સા કહેવામાં આવે છે. તો શમન અને શોધન આપણા યજ્ઞો દ્વારા, આપણા વ્રતો દ્વારા, આપણા કપડા, પેલા કપડાના પહેરવેશ પણ એવા હતા કે જેમાં શરીરમાં રોગ ઉત્પન્ન થાય. ભારતનો એક પણ વર્ગ, એક પણ ધર્મ, એક પણ પ્રાંત એવો નહોતો આજથી 100 વર્ષ પહેલા કે જેમાં કપડા અતિ ફિટ ને ટાઈટ હોય. એક પણ નહીં. પ્રાંત, ધર્મ કે ક્યાંય પણ, કોમ કે ક્યાંય, માની લો કે કરલબંધ કડિયું અહીં પહેર્યું તો અહીંથી પાછું ખુલ્લું હોય તો શરીરને પંચમહાભૂતની પૂરેપૂરી ચિકિત્સા ફૂલ સમય મળતી. તમે જો ભરવાડના બહેનોના કપડા તમે જુઓ, આગળ પેક હોય, પાછળ એનો વાહો ખુલ્લો હોય. તમે વિચાર કરી લો, આવું શું કામ? કારણ તો હશે ને કાંઈ. તો આપણા પહેરવેશ પણ એવા છે કે જે એમાં શમન અથવા જરૂર પડે તો શોધન ચિકિત્સા કરતા હોય. આપણા રીત રિવાજો એવા છે, આપણા ખોરાકો એવા છે, નિત્ય એમાં જ હોય. ભાઈ શિયાળામાં તમારે અડદિયા ખાવાના, એ શમન ચિકિત્સા છે. શમન ચિકિત્સા છે. ચોમાસામાં છે તો તમારે આ વસ્તુ ખાવાની, તો વાયુનું અનુલોમન થાય એવી જ બધી વસ્તુ હોય. જેમાં ક્ષાર કે સિંધાલુણ કે વધારે વાવતું હોય તો જે વાયુનું અનુલોમન કરે, વિરેચન કરે, શોધન કરે, એવી જ હોય. ભાદરવો મહિનો આવે, પિતૃ મહિનો આવે એટલે ખીર ને એવું બધું ખાવાનું. જે પિત્ત ગ્રીષ્મકાળમાં પિત્ત વધ્યો અને અહીંયા પ્રકોપ પામવાનો છે, જો ખીર ને બધું કરો, તમે ફોલો કરો તો પિત્ત નહીં વધે. તમે પિતૃને માનો કે ન માનો, પણ જો તમે એમાં આપેલી રીત રિવાજ પ્રમાણે હાલો તો તમારું પિત્ત તો ન વધે. હવે આટલું તમે ખાલી વિચાર તો કરો કે આપણે બાજુવાળાના ઘરમાં થોડો ઘણો ફેરફાર કરવો હોય ને તો આપણે કરી શકતા નથી. ભાઈ તમારે હાવણો આય મૂકો ને બદલે તમે આય મૂકો, એટલે સલાહ દેવા જઈ જોજી કે ભાઈ તમે ચંપલ આય ઉતારો ને બદલે આ જગ્યાએ ઉતારો તો હારા લાગે. ખાલી એટલું કહેવા જઈજો. ખાલી પૂરા દુનિયામાં એક વ્યક્તિની, તમારો પાડોશી, માત્ર ચંપલ મૂકવાનું ઠેકાણું તમારાથી બદલી શકતો નથી. તો આપણા જીવનની રગે રગ, હાંધે હાંધો, કણે કણ ને ક્ષણે ક્ષણ એવી બદલી નાખી આ ઋષિ મુનિઓએ કે એવું નહીં. પછી આખા ભારતમાં આ નાની સૂની ઘટના નથી કાંઈ. જ્યાં જ્યાં આર્યવર્ત છે
ત્યાં બધી જગ્યાએ એવી પ્રણાલી કરી કે જેવો દેશ, કાળ, ધર્મ, જાતિ, પ્રદેશ, આબોહવા એ પ્રમાણે અનુકૂળ ફેરફારો, એવું બધું એક કોપી પેસ્ટ નહીં. ભારત સિવાય ક્યાંય તમને આવી વિવિધતા નહીં મળે. એનું કારણ આ છે. આ વિવિધતાની વચ્ચે પણ પાછા બધા જોડાયેલા છે આસ્થાથી. તો આ જે ચિકિત્સાની એક રીત હતી આપણી, કે એને ઘરમાં ઘૂસી ઘૂસી રાય, મેથી, ધાણા બધું આપણા રસોડા મૂકી દીધું. હવે બહેનોને ખાલી વઘારમાં એક રાય ન હોય ને તો મગજમાં ખાલી રાય વગર વઘારવું પડ્યું. તો તમે શાકના વખાણ કરો તોય રાય નહોતી, નહીં તો સારું થાત. આપણે કે શાક તો બહુ થયો, આજ તો ધાણા ટમેટા નહોતા, બાકી તો બહુ આનથી નહીં સારું થાય. તો વિચાર તો કરો. આટલી બધી વસ્તુ નિત્ય આપણા જીવનમાં ઉતારી દીધી. ઉઠીને મા બાપને પગે લાગવું, પ્રણામ કરવા, ભગવાનને પ્રણામ કરવો, ટકોરી વગાડવી, ધ્યાન કરવું, સતત નિયમિત. બાજુના ઘરમાં ચંપલની જગ્યા આપણે બદલી શકતા નથી, એણે આપણા જીવનની કણે કણ બદલી. એનું એક જ કારણ છે કે આપતા પુરુષો હતા. એનો કોઈ સ્વાર્થ નહોતો, કરુણા સિવાય એનો કોઈ હેતુ નહોતો. એના કારણે એના શબ્દો, એનો ભાવ અને એના સંકલ્પનો ફોર્સ. અને મોટામાં મોટી ઘટના એ હતી કે આ વિચારવાળા બધાય ભેગા થઈને એક જૂથ બનતું. આ અનેક જૂથો પાછું એક જ કામ કરતા હતા. મજા એ હતી કે આ વિચારવાળાનું એક જૂથ, એવા અનેક જૂથો અલગ અલગ દિશામાંથી કામ કરે, પણ હેતુ એક જ. એના પરિણામે આ ભારતની સંસ્કૃતિ ઊભી થઈ છે. ખાલી તમે એટલું વિચારો કે મહાભારતના પાત્રો તમે જુઓ. તમે કૃષ્ણ જુઓ કે અર્જુન જુઓ, દ્રૌપદી જુઓ, કુંતામાં જુઓ, દુર્યોધન, અશ્વસ્થામા, તો પાત્રો તમે જુઓ ને તો આમ એક કરતા એક આખા વિશ્વ પર રાજ કરે એવા એક એક પાત્રો એવા. ખાલી એટલી કલ્પના કરો, ખાલી કૌરવો અને પાંડવો હપીને રહ્યા હોત, ખાલી કૌરવો અને પાંડવો જો હપીને રહ્યા હોત, તો દુનિયામાં એક પણ વ્યક્તિની તાકાત છે કે ન્યાય એની સત્તા હોય? એટલા બધા શક્તિશાળી બધા હતા. જોકે એમાં કાળે કામ કર્યું, દોષે કામ કર્યું, બધું કર્યું, પણ આ આપણી જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિ હંમેશા આપણું શમન અને શોધન, શરીરનું, વિચારોનું, દોષોનું, ઇન્દ્રિયોનું યોગ્ય રીતે પ્રાકૃત રહે, નિરોગી રહે, એના માટે જે જરૂરી હોય બધા નીતિ નિયમો જીવતા આપણને કર્યા છે. જેટલા અભાગ્યા છે એ કોઈને ભારતની સંસ્કૃતિ ઉપર વિશ્વાસ નથી. જે અભાગ્યા છે, અનેક જન્મના પાપ કર્યા છે, એ લોકોને આ સંસ્કૃતિ પ્રમાણે જીવવામાં રસ નથી, અથવા એનો વિરોધ કરે છે. એના ગત જન્મના કર્મનું ફળ છે. કારણ કે આ પરંપરામાં નહીં જીવે તો દુઃખની પ્રાપ્તિ સિવાય કાંઈ નથી. આ પરંપરા પ્રમાણે જીવનાર એ સુખી થવાનો છે. હવે જીવનનો હેતુ જ સુખ છે, જીવનનો હેતુ જ સંતોષ છે. એટલે સારવાર હોસ્પિટલોથી થાય એવું નથી. મૂળ વાત કહેવાનો એ છે કે સારવાર હોસ્પિટલોથી થાય એવું નથી. વૈદ કે ડૉક્ટર નાડી પકડીને તપાસ કરે તો જ સારવાર થાય એવું નથી. ખાટલે બેઠો દાદા કે પપ્પા, પિતાજી બેઠા ખાલી એમ કે ને કે તું જા આટલું કામ કરી આવ્યું, અને જો તમને વિશ્વાસ હોય અને તમે કરી આવો, એક સારવાર જ છે. તમે બહારથી આવ્યા છો ને થાકી ગયા છો, અને દાદીમાં તરત કે ભાઈ લે દીકરા હું ગરમ પાણી મૂકી દઉં, ગરમ પાણી તમને નવડાવી દે, તો એનો ભાવ અને તમારો અહોભાવ. ગરમ પાણી તો એક બહાનું છે તમારા પગ મટાડવાનું.
તો પતિ પત્ની, બાળકો, માતા પિતા, કુટુંબના સભ્યો, પાડોશીઓ, શેરીવાળા, ગામવાળા, આ એક બંધારણ. આજની તારીખમાં ઘણી બધી જ્ઞાતિઓનું જૂથ બહુ સારી રીતે ટકેલું છે. ખાસ તો જે લોકો બહુ ભણ્યા નથી એ લોકો પોતાની મૂળ પરંપરાને પકડી રાખી છે, અથવા જે લોકો બહુ પૈસા શ્રીમંત નથી થયા એ લોકો પોતાની પરંપરાને પકડી રાખી છે. આપણે એને જૂનવાણી કહીએ છીએ, જૂની રૂઢિના કહીએ છીએ. જે લોકો પૈસાવાળા થયા છે, ભણ્યા છે, એ લોકોમાં ફોરેનની બુદ્ધિ આવી. એને એમ થયું કે પૈસા 200 રૂપિયા દઈને હોટલમાં જમવા જવાય, કાકાને ઘરે જમવા ન જવાય. એના મગજમાં એવું છે. 2000 રૂપિયા દઈને હોટલમાં રાત રોકાવાય, માસીને ઘરે ન જવાય, કારણ કે ન્યા જાય તે પછી પાછા આવે આપણી ઘરે આવે. તો જે સુધરા, જે પૈસાવાળા થયા એ આ ગણતરી કરવા માંડ્યા છે. જે જ્ઞાતિ હજી બહુ નથી ભણી એ પોતાના પંચનું કયું આજની તારીખમાં કરે છે. તમે રબારી, ભરવાડ વગેરે તમે જોઈ લો, દેવી પૂજક વગેરે જોઈ લો. આજથી 30 વર્ષ પહેલાં, 32 વર્ષ પહેલાં અમારા ખેતરમાં એક દેવી પૂજક દીકરી ખેતરમાં મજૂરી કામે આવ્યા હતા. તો વાત કરતાં કરતાં મેં કંઈક પ્રશ્ન પૂછ્યો, તો એમણે એવું કીધું કે નહીં, અમે હાવ તમારી જેવા નથી, અમારે તો એટલી મર્યાદા. વિચાર તો કરો, અમે પટેલ જ્ઞાતિ, તો અમને કે અમે તમારી જેવા નથી. એ પોતાની જ્ઞાતિનું એને ગૌરવ, ભાઈ અમારી જ્ઞાતિ હોય તો અમારી બેનું, દીકરીઓ, વડીલોનું જીવન આવું જ હોય અને એમાં ફેર ન પડે એવું હોય. તો આ 22 વર્ષ કે 18 વર્ષની દીકરીએ ત્યારે મને વાત કરી હતી. મેં કીધું ઓહો, મને આંચકો લાગ્યો કે જેને આપણે હાવ હલકી જ્ઞાતિ ગણતા હોય એને પોતાની જ્ઞાતિનો ગૌરવ કેટલો છે. દરેક મોટામાં મોટી મજા એ છે કે આ તો આપણે આપણી જ્ઞાતિનું જાણતા નથી. તો દરેક જ્ઞાતિની અંદર પોતપોતાનું ગૌરવ જળવાયેલું પડ્યું, દરેક જ્ઞાતિમાં. કૃષ્ણ ભગવાને એટલા માટે કીધું, પર ધર્મોનો આચર્યો, પર ધર્મનું આચરણ નહીં કરવાનું. સ્વધર્મમાં કદાચ તમને થોડું ઘણું દુઃખ આવતું હોય, પણ પર ધર્મનું આચરણ નહીં કરવાનું. એટલે ટૂંકમાં આપણી આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આ બધા ગુરુઓને એટલે યાદ કરીએ છીએ કે આપણને આ જીવા માટેની અનુકૂળતા આપી, આ સંસ્કારો આપ્યા છે, આપણને ઘડતર આપ્યું. ભાઈ માની લ્યો કે અત્યારે સુરતમાં 10 જગ્યાએ 3 માળના મકાન, 10 મકાન હોય તો એ છોકરાને જિંદગીભર પછી કાંઈ ઉપાધિ ન રહે, કારણ કે એના પૂર્વજો, એના પિતાએ એના માટે એટલી અનુકૂળતા કરી દીધી છે. એમ આપણા વડવાઓએ આપણને જીવન જીવવાની, સમાજની રીત એટલી સરસ મજાની બ્લુ પ્રિન્ટ આપી દીધી છે. આપણે બુદ્ધિ આંકવી પડે એમ જ નથી. એટલું જ કરવાનું, નવરાત્રિ આવે એટલે દાંડિયા રલીને કૂદવા માંડવાનું, શિયાળો આવે ને અડદિયા ખાવા માંડવાના, ધૂળેટી આવે એટલે રમવા માંડવાનું અને તલ આકડી ખાવા માંડવાનું. બુદ્ધિ નહીં આંકવાની. ગ્રીષ્મ ઋતુ આવે એટલે હોમ હવનમાં જોડાઈ જવાનું અને કથા વાર્તા એમાં બધાને ભેગું બેસી જવાનું, બધા ગુંદી ગાંઠિયા ખાતે જ ભેગા ખાઈ લેવાનું. ક્યાં બુદ્ધિ આંકવાની જરૂર છે? તો આપણી પરંપરા, જીવન ધોરણ જ્યાં જ્યાં આમાંથી વિચલિત થયું છે ત્યાં ત્યાં દુઃખ પ્રાપ્ત થયું છે. કદાચ આપણે આપણું જીવન પાછું વાળી ન શકીએ, વળી શકે એવું કંઈ નથી, અશક્ય તો નથી, પણ આપણે એટલા હજી મજબૂત નથી થયા. અશક્ય કાંઈ નથી, વળી શકે. હજી આપણે ગામડામાં રહેવા જઈ શકીએ, ગાયું રાખી શકીએ, સંતોષી જીવન જીવી શકીએ. આજે તમે વિચાર કરી લ્યો કે ચોખાનો ભાવ 20-30 રૂપિયા કિલો છે, ઘઉંનો ભાવ 40 રૂપિયા કિલો છે. બધું તમે જુઓ, 2 ગાય રાખો
તો 2-4 માણા જીવી શકે એટલું ભરણ પોષણ બે ગાય 100% કરે, કારણ કે હું ગાય રાખું, મને ખબર છે આરામથી ભરણ પોષણ કરે. પણ આપણે તો મહિને લાખ રૂપિયા જોઈએ છે, મહિને 2 લાખ રૂપિયા જોઈએ છે. આપણે ઘરમાં 2 જ વ્યક્તિ છીએ, પણ 10 માળનું મકાન જોઈએ છે. આપણે 2 જણા છીએ, 2 ટુ વ્હીલ તો છે જ, પણ હજી 2 બીજું 4 વ્હીલ જોઈએ છે. આ જે વસ્તુ છે ને એ આપણને પોતાની જગ્યાએ ઊભું નથી રહેવા દેતો, પણ ધક્કો મારીને દરિયામાં નાખે છે. મહત્વાકાંક્ષા હોવી જ જોઈએ, મહત્વાકાંક્ષા હોવી જ જોઈએ, પણ એવી ન હોવી જોઈએ જે આપણને ડૂબાડે. એવી વિવેકપૂર્ણ હોવી જોઈએ. માટે આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ બધા ગુરુ, કરોડો ગુરુઓ છે, કરોડો ગુરુઓને આપણા બધા તરફથી હજારો વખત પ્રણામ કરીએ કે આટલી બધી પરંપરા, મદમસ્ત પરંપરા કે જેને પથ્થર પણ ન કાપી શકે, લોઢું પણ ન કાપી શકે એવી પરંપરા ઊભી કરીને આપણને આપી. એમાં માત્ર આપણે સ્વીકારીને જીવવાનું છે, અને આપણી શોધન અને શમન ચિકિત્સા ઓટોમેટિક એમાં થઈ જાય. અને એ પરંપરા પાછી ગુરુકુલની હતી કે ભાઈ મને આજે હળ ચલાવતા આવડે છે તો મારા છોકરાને હળ ચલાવતા શીખવાડી દઉં. પછી બાજુનો દીકરો તેને કે હાલ ભાઈ તું કાલ કાના હું તને શીખવાડતો, સીધો સાહ પડે એવો હળ શીખવાડી દઈ. કુંભાર છે પોતાના દીકરાને, ભાઈના દીકરાને માટલાના ઘડા બનાવતા શીખવાડે. તો પેલા શીખવા માટે, કોઈ પણ ધંધો શીખવા માટે પૈસા આપવા પડતા નહોતા. યાદ કરજો. પછી શિક્ષણ હોય તોય ભલે, સોનીનું કામ હોય તોય ભલે, ખેતીનું કામ હોય તો ભલે, કોઈ પણ ધંધો શીખવા માટે પૈસાનો વિનિમય નહોતો. કેવો કાળ! અને આ કઈ કાળ આગો કઈ લાખો વર્ષ દૂર નથી થયો. 50-80 વર્ષ આગળ વ્યા જાય. આપણે ઘરે જે ગડફા કાઢતા દાદા પાસે 1 કલાક બેહો, એની પાસે આ બધું ભંડાર ભેરો છે. એ વાતો સાંભળો. ઈ કહેશે ગામમાં ઓટલે બેઠા 5 ભાભલા પાસે, હું તો કહું અઠવાડિયે 1 કલાક આપણે પસાર કરવી જોઈએ, એની પાસે બેસવાનું. શરૂઆતમાં ધીમે ધીમે આત્મીયતા થાય ને પછી આપણને ખબર પડે છે આની પાસે કેટલી વસ્તુ ભરેલી પડી છે, અને એ દુઃખી છે કે આ કોઈ માનતા નથી. એ બેઠા બેઠા વડલાની જેમ કે ભાઈ આવડો ભયંકર તાપ પડ્યો છે તો કોક તો મારા છાઈ આવીને બેહો. એમ આ ગઈઢા બુઢા અત્યારે અનુભવથી ભરેલા, એને કોઈ પૂછતું નથી ને કે તો કોઈ માનતું નથી, તો એને કેટલી દુઃખ છે. તો એની પાસે અડધી કલાક અઠવાડિયે કમસે કમ જઈને બેહીએ તો આપણને આ ભૂતકાળમાં જે ભરેલું હતું એ આપણને મળશે. તો નવી દિશા માટે, નવા જીવન માટે કાંઈ કરવાનું ઓલરેડી તૈયાર છે, બ્લુપ્રિન્ટ તૈયાર જ છે. આજે વર્તમાન કાળમાં પણ ખૂબ બધા મિત્રો, ગ્રુપો, ઋષિ મુનિ તુલ્ય સમાજ સેવકો અત્યારે આ દિશામાં ખૂબ કામ કરી રહ્યા છે, ખૂબ કામ કરી રહ્યા છે. પણ એ લોકોને જેટલી એનર્જી લગાવે એટલી સફળતા એટલે નથી મળતી કે પવનનો વેગ 120 કિલોમીટરની ઝડપે સામે છે તો વાહનને રોકે કે ન રોકે. એમ એને જે સંસ્કારની, યજ્ઞની, વૈદિક જીવનની જે વાતો કેવી છે, પહેરવેશની જે વાતો કેવી છે, એ વાતો સાંભળવાવાળાના મગજમાં બાકીનો કચરો એટલો બધો ભર્યો છે કે આ વાતની જગ્યા માટે બહુ મહેનત કરવી પડે છે. તો જે મિત્રો આજ વર્તમાન યુગની અંદર પૂરા ભારતમાં, વિશ્વમાં વૈદિક સંસ્કૃતિ માટે, યજ્ઞ માટે, આયુર્વેદ માટે કે આ બ્રહ્મ વિદ્યાઓ માટે, સમાજના સુચારુ સ્થાપન માટે જેટલા કામ કરીએ બધા ઋષિ મુનિઓ જ છે, આપણા ગુરુઓ છે. એને પણ આપણે આ પ્રમાણે ખૂબ ખૂબ વંદન કરીએ.
અને આપણે એનું અંગ કેમ બનીએ, આપણે એનું અંગ કેમ બનીએ અને કેમ મદદ કરી શકીએ એના કાર્યને, એના માટે પણ ભગવાન આપણને સદબુદ્ધિ આપે. આપણે જો આ પરંપરાને માનતા હોય અને કોઈ કામ કરનાર વ્યક્તિ હોય એની પડખે જઈને આપણે ઊભા ન રહીએ તો આપણી વૈદિક પરંપરાને માનવાને માટે કોઈ ફાયદો જ નથી. કોઈ બાળક કૂવામાં પડતું તમે જોવો અને તમે શક્તિમાન હોય છતાંય એને પકડી ન શકો તો તમારું હોવું કોઈ ફાયદારૂપ નથી. એમ અત્યારે આ કાળની અંદર ખૂબ બધા મહાપુરુષો કાર્ય કરી રહ્યા છે. એમાં જ્યાં આપણને માનસિક રીતે સંતુલન તો એની ભેગું કાર્ય કરવું એ આપણી આજની તારીખમાં નૈતિક ફરજ છે. એટલે આજે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે શોધન અને શમન, વિહાર, વિચાર અને સંસ્કૃતિ એના દ્વારા કેટલું થયું એનું થોડી ઘણી આપણે વાતો કરી. અને હવે થોડીક 5 મિનિટ વધારે લઈ લે આ મુદ્દો અહીંયા પૂરો થઈ જાય. હવે ઔષધ અને દ્વારા આપણે કઈ રીતનું શોધન અને શમન કરીએ એની પર 2 મિનિટ વાત કરી લઈએ. કોઈ પણ વાતને માત્ર દિશા નિર્દેશ આપી શકાય, કારણ કે દરેક વાત એટલી ઊંડી છે. કોઈ પણ વાતને દિશા નિર્દેશ એનું વર્ણન માની લો કે મોરારી બાપુ કથા કરતા હોય તો સામાન્ય રીતે એની પૂરેપૂરી 9 દિવસમાં આખી રામાયણના બધા પ્રસંગો આવી જાય. પણ જ્યારે એ લંકાકાંડ કરે ત્યારે 90% સમય લંકાકાંડમાં આપે, 10% સમય બાકીના બધામાં આવે. તો એનો અર્થ લંકાકાંડ એકલો જ એટલો બધો છે તો દરેક કાંડ એટલા વિવરણ કરવા યોગ્ય છે. તો અહીંયા આપણે જે સમજૂતી આપવા પ્રયત્ન કરીએ છીએ એ સમજૂતીનું વિસ્તરણ ને વિવરણ તો ખૂબ બધું થઈ શકે. તો એકનું થયું એ રીતે બીજાનું આપણી જાતે કરી લેવાનું. કારણ કે આપણે હજી ઘણું બધું ધીમે ધીમે આગળ ખાલી આ શીખી રાખશું પછી પાછું નકરું આપણને મકાન ચણવા શીખવા જાય ને તો પેલા આપણને ચુનાડું એમને મારવા દે, પેલા મજૂરોને તગાડા ઉપાડે, પછી ઓલું કે આ વાટા કરી નાખે એટલે ભેગા ભેગા એમ શીખે. પછી ઓલો લેવલ હોય એને ગરિયો એવું કંઈક હોય તો એ લેવલ કરતાં શીખવાડે ને બધું ધીમે ધીમે શીખવાડી દે. તો લેવલ આવડી ગયા ને બધું આવડી ગયા પછી જો આપણે ઈટું માંડવા ન માંડીએ તો ઓલા જ્ઞાનનો કોઈ ફાયદો નથી. એમ આ જે સિદ્ધાંતો બધા શીખીએ છીએ એ સિદ્ધાંતોને ધીમે 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 પછી પ્રેક્ટિકલમાં આપણા જીવનમાં, આપણા આચરણમાં અને આપણે આજુબાજુમાં રહેલા વ્યક્તિઓમાં આપણે પ્રયોગ કરીશું તો આ જ્ઞાન જીવંત રહે. મેળવેલું જ્ઞાન વાપરીએ નહીં, અને મેળવેલું જ્ઞાન કોઈને શીખવાડીએ નહીં, મેળવેલું જ્ઞાન રિપીટ ન કરીએ તો નાશ પામે. તો રિપીટ કરવું, વાપરવું અને શીખવાડવું આ એનો નિયમ છે. અને તમે રિપીટ કરો તો જ્ઞાન ટકે, વાપરો તો અનુભવમાંથી પસાર થાવ અને શીખવાડો તો ખૂબ વધે. કારણ કે દાખલા તરીકે એક વૃક્ષ ગુણ મારે તમને વર્ણન કરવો છે તો એક વૃક્ષ ગુણ મારે કલાક કે 2 કલાક સુધી મારે વાત કરવાની હોય તો હું પોપટની જેમ કે રેકોર્ડિંગની જેમ બોલું તેમાં મને મજા નહીં અને તમને નહીં મજા આવે. પણ એ વૃક્ષ ગુણ આખી જિંદગી દરમિયાન અનુભવમાંથી પસાર થતા બધા પ્રસંગો, ગુરુના વાક્યો, શાસ્ત્રોના વાક્યો, ઇન્દ્રિયો દ્વારા સમાજમાં જોયેલી ઘટનાઓ બધાને ખેંચી અને જેવી રીતે પાઇપમાંથી બહાર કાઢવામાં આવે એમ બધું
એક પાઇપમાંથી 2 કલાક માટે આપણે વૃક્ષ ગુણ પર વાત કરીએ તો આપણું ઘડતર કેટલું થાય? ખાલી કલ્પના કરો કેટલું ઘડતર થાય. કે જે 35 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં જે તમારા જિંદગીમાં ઘટના ઘટી, એ ફિક્સ લાખો ઘટનાઓ ઘટી હતી, એ ઘટનાને ખેંચીને તમારે અહીં મૂકવાની છે. તો મેળવેલી વિદ્યા જ્ઞાન રિપીટ કરવાથી જળવાય છે, આચરણમાં મૂકવાથી, અનુભવમાં મૂકવાથી પ્રત્યક્ષ જ્ઞાન વધે છે અને શીખવાડવાથી અનેક ગણિત થાય છે. શોધનમ શમનમ ચ ઇતિ દ્વિધા. કેટલાક શોધન ઔષધો છે, કેટલાક શમન ઔષધો છે, પણ દરેક શોધન ઔષધ દરેક દર્દીમાં એ કાર્ય એક હરખું શોધન નથી કરતો. દાખલા તરીકે હરડે છે એ વાયુ પિત્ત કફ બધા એનું બેલેન્સ કરે. શમન ઔષધ છે ને શોધન ઔષધ છે, બે કામ કરે હરડે. જ્યારે ત્રિવૃત છે એ ત્રિવૃત વાયુનું અનુલોમન કરે, પિત્તનું વિરેચન કરે. સોનામુખી વાયુનું અનુલોમન કરે. તમે આંકડો લ્યો તો ઉલટી કરાવે, કફનું શોધન કરે. મદન ફળ લ્યો તો ઉલટી કરાવીને કફને બધું કાઢી નાખે. પીપલી લ્યો તો પીપલીને તમે મદન ફળની ભેગું નાખો તો પીપલીમાં વૃક્ષ ગુણ છે, કફની યાર બધું જાય ખોતરી છૂટું કરી અને બધું ઉલટી દ્વારા બહાર કાઢી નાખે. તો પંચકર્મની અંદર શોધનમાં પેલા વમન કર્મ આવે. તો વમન કર્મ કરનારા ઔષધોમાં માની લો કે તમે બધા ઘણીવાર કડવી દૂધી જો કોઈ ખાઈ ગયું હોય તો ઉલટી ચાલુ થઈ જાય. કડવી દૂધીના 2 બટકાઈ ખાઈ જાય તો ઉલટી અને ઝાડા 2 ચાલુ થઈ જાય, પણ પહેલા ઉલટી થાય. પછી નેપાળો, એને તમે શું કયો નેપાળાને? પેલું ઝાડા ઉલટી થઈ જાય ને જયપાલ નેપાળો કહીએ આપણે. તો અહીંયા બીજું કંઈક નામ કહે, એમાં બાયોડીઝલ બને, જેટ્રોફા. એ નેપાળાનો બીજો વિલાયતી નેપાળો કહી શકાય. રતનજ્યોત, એ રતનજ્યોત નામ છે. તો રતનજ્યોતની અંદર પણ વિષાક્ત ગુણને કારણે થોડુંક કે બાળકો કહે છે ઝાડા ઉલટી 2 ચાલુ થાય, તો એની માત્રા 2 ગ્રામ જેટલી માત્રા હોય તો બાળકમાં ઝાડા ઉલટીમાં બ્લીડિંગ થઈ જાય અને મૃત્યુ પણ પામે. પછી આપણે નેપાળો એટલે લઘુદંતી કહે, એના બી પણ તમે 1 ગ્રામ કે 2 ગ્રામ ખાવ તો 100 ઝાડા તો ઓછામાં ઓછા થાય, 50 ઝાડા. દંતીમાં પણ તીવ્ર વિરેચકના ગુણ છે. એટલે આ તીવ્ર વિરેચક જેટલી આવશે એને શોધન કરીને પછી જ વાપરવી પડે. એમાં મૃદુ ગુણ લાવવો પડે. મૃદુ ગુણ લાવી અને પછી જ વાપરી શકાય. અનુભવી વૈદ્ય સિવાય આ ઔષધિ સીધી ન લેવાય. તો એ શોધન કર્મ કરે. મુખ દ્વારા કાઢે એને વમન કહેવાય અને ગુદા દ્વારા એને વિરેચન કહેવાય. પછી ઇન્દ્રામણું હોય કડવું, એને સૂકવી અને એને ચોળીને પાણી પાઈ દેવામાં આવે તો એ પણ વિરેચન ચાલુ થઈ જાય. 5 વાર 10 વાર 20 વાર. જેને શીળસ નીકળતો હોય ને બહુ ખંજવાળ આવતી મટતી જ ન હોય, ડોક્ટરો થાકી ગયા હોય, એને ઇન્દ્રામણાના પાણીમાં પલાળી, આખી રાત ગરમ પાણીમાં પલાળીને ચોળી અને પાણી પાઈ દેવામાં આવે. વૈદ્યની દેખરેખ નીચે જ કરવાની. આ જે બધા પ્રયોગો છે ને એની નીચે જ કરવા પડે. પણ હું તો એટલા માટે કહું છું કે એનો પ્રકાશ થાય, કે વર્ષો જૂના શીળસ કે ખંજવાળના રોગો એક જ વખતના વિરેચનમાં મટી જાય છે. તો આવી બધી ખૂબ બધી ચમત્કારિક ઔષધિઓ છે. માની લો કે શરદી ઉધરસ શ્વાસ ખૂબ હોય, મટતો જ ન હોય, જો પિત્તની પ્રકૃતિ ન હોય તો એવી વ્યક્તિએ આકડાના ફૂલની પાંખડી લેવાની, ગોળ લેવાનું, મરી લેવાનું અને લસોટી મરીને બદલે અજમા લેવાના.
ખૂબ લસોટી લોંદા જેવું થઈ જાય પછી એની ગોળી બનાવી લેવાની. એક એક ગોળી 3 ટાઈમ ખાઓ, 5 દી 7 દી ખાઓ તો કફ તો મટી જાય, પણ ભેગો તમારો જૂનો આંબાત પણ મટી જાય. આ પ્રયોગો. અને બીજું હું તમને કહું, હવે આ એક પ્રયોગ કોઈની દવા સક્સેસ થઈ ગઈ હોય ને તો માર્કેટમાં બહુ લેવા માંડે, પછી આપણે પૂછી તો કે એમાં મારી મોનોપોલી છે. પણ આપણા ઋષિ મુનિએ તો હજારો યોગો, હવે તે તો માની લો કે 100 કે 500 દર્દીમાં રિઝલ્ટ લીધા છે, જ્યારે આમણે તો હજારો પેઢીઓથી અનેક ઋષિઓ દ્વારા અનેક દર્દી ઉપર કરેલા સફળ પ્રયોગો છે. આને બધાને સિદ્ધ યોગો કહેવામાં આવે છે. તો આ સીધે સીધું આપણને આપવાનું. તો શોધન કોને કહેવાય? શરીરમાંથી ઉખેડીને દોષોને બહાર કાઢે એ શોધન, ત્રિવૃત વગેરે, જયપાલ વગેરે. અને શમન એટલે દોષોને ઉખેડા વગર શાંત કરે. બે માણસ ગુસ્સે થયા હોય, ઝઘડતા હોય, તો એમાં એને એક બાજુ લઈને કાંઈ વાંધો નહીં, ચાલ્યા રાખે, ભાઈ આપણે ઘરના છે ને એમ કરીને જે શાંત કરે એને શમન કહેવાય. એમ પિત્ત કે વાયુ, કફ એકબીજા નડતા હોય ને હેરાન કરતા હોય તો ભાઈ કફ બહુ વધતો હોય તો થોડી ખૂંટ પાઈ દો એટલે કફ શાંત થઈ જાય. પિત્ત બહુ હોય તેમાં ઘી છે, દૂધ છે, કેવો ખોરાક બદલી નાખો, પિત્ત શાંત થઈ જાય. વાયુનું હોય તો તમે એરંડિયું તેલ છે કે એરંડ ભ્રુષ્ટ કેવો તે વાયુ શાંત થઈ જાય. તો જ્યાં શાંત કરવાનો હોય એને શમન કહેવાય. તો દરેકમાં કાં તો શોધન ગુણ હોય, કાં તો શમન ગુણ હોય. કાં શોધન ગુણ કાં શમન ગુણ હોય. તો દુનિયાના તમામ ઔષધો આવી ગયા, એમાં 2 જ ગુણ છે, કાં તો શોધન ને કાં શમન. તો સીધે સીધો અર્થ એવો થયો કે રોગો દૂર કરવા માટે 2 જ રીત છે, કાં તો તમે દોષોનું શમન કરો, કાં શોધન કરો. તો જે ઔષધો શરીરની અંદર રહેલા રોગોને દૂર કરે એના 2 જ પ્રકારો, 2 જ જરૂરી છે. આટલું શીખી લેવા માત્રથી દુનિયાના બધા દર્દીઓના બધા રોગોની ચિકિત્સા કરી શકાય છે. એટલે આપણને આટલું સારરૂપ એક સૂત્રમાં આખું ચિકિત્સા આપી દીધું. શોધનમ શમનમ ચેતિ સમાસાદ ઔષધમ દ્વિધા. 2 જ ઔષધ છે. ઔષધના 2 જ ગુણ છે, કાં તો શોધન કરે અને કાં તો શમન કરે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે ભગવાન ધન્વંતરી સાથે જતે હજારો લાખો કરોડો ઋષિ મુનિઓ જે થઈ ગયા અને આજે છે એ બધાને પ્રાર્થના કરીએ કે આપણને સદબુદ્ધિ સાથે, સારા વર્તન સાથે, સારા સમૂહ સાથે, સારા કાર્ય માટે પ્રેરણા આપે અને આ જ્ઞાન નિરંતર મેળવતા રહી. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.